रहीम नूर मौलाना शाह करीम हुसैनी हाशिमान तौफीक ताईद हिम्मत वयारी मौला अल हई 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 ए खुदाए पाक बरतर मैं बहुत बेचारा हूँ हस्ती सालिम नहीं मैं हस्ती सद पारा हूँ है उम्मीदें बेशुमार फिर भी देखो इंतजार इस गरीब नाचीज को है दाएं मुल्वक्त इंतजार तेरे एहसानात हम पर हो गए हैं बेहिसाब या अली अब हम पे कर है सान खासे लाजवाब या अली अल्लाह क़ियामत को नुमायान कीजिए अपने नूरे पाक को आलम में ताबान कीजिए कादिरे मुतलक है तू हम बहुत लाचार हैं बशरी कमजोरी है हम में इसलिए बीमार हैं अल वाहिदुल क़हार हम बहुत मिस्कीन नाचार हैं अपनी बहुत सी मुश्किलात से दम बदम दो चार है गिरिया हो सारी सहारा है नसीरा याद कर आतिशे सोजान इश्क में रह के खूब फरियाद कर आतिशे सोजान इश्क में रह के खूब फरियाद कर आबियारी है न बारिश बाग दिल बस खुश्क है आबियारी है न बारिश बाग दिल बस खुश्क है रात भर रोना पड़ेगा अब तो शबनम के लिए रात भर रोना पड़ेगा अब तो शबनम के लिए एक निराला यार
ही हम राज है, एक निराला यार हमदम है, वो ही हम राज है। मर रहा हूँ जीत जी मैं, अपने हमदम के लिए। मर रहा हूँ जीत जी मैं, अपने हमदम के लिए। इश्क का गम चाहिए मुझको, न कोई और शय। इश्क का गम चाहिए मुझको, न कोई और शय। मैं तो पैदा हो गया हूँ उम्र भर गम के लिए। मैं तो पैदा हो गया हूँ उम्र भर गम के लिए। नूरिश नारिश सोजिश साजिश। नूरिश नारिश सोजिश साजिश। नूरिश नारिश सोजिश साजिश। नूरिश नारिश सोजिश साजिश। યા મોલા, અમે એટલા ગરીબ છીએ મોલા કે તારો ઇશ્ક પણ તારાથી માંગીએ છીએ મોલા, કે તારો ઇશ્ક અમને તું ઇનાયત કરી દે મોલા। અમે ભિખારી છીએ તારા દર ઉપર, તું અમને દાન કરી દે મોલા। યા મોલા, અને દુનિયાનો ઇશ્ક, દુનિયાની મોહબ્બત દિલમાંથી કાઢી નાખ મોલા। યા મોલા મહેરબાન, યા મુશ્કિલ કુશા, તું એ ક્યારે આવા ગરીબ જોયા હશે મોલા, કે તારાથી તારો ઇશ્ક માંગે છે મોલા। યા મોલા, જ્યારે આવા ગિનાન કલામ વાંચીએ છીએ ત્યારે હેરત થાય છે કે કેવું ઇશ્ક દિલના અંદર ઉત્પન્ન થતું હશે, કે આવા શબ્દ લખવામાં આવે છે મોલા તારી ઇશ્કના અંદર, તારી યાદના અંદર। કેવો મીઠો દર્દ ઇશ્કનો દિલના અંદર હશે, કેવું મ્યુઝિક અંદર વાગતું હશે મોલા। યા મોલા, શું માજેજાત છે તારા મોલા। યા મોલા, તો અમને પણ દેખાડ મોલા, તારા ઇશ્કના રસ્તા પર તું અમને બી તાકાત દે, હિંમત દે કે અમે પણ ચાલીએ મોલા। અને એવી રીતે ચાલીએ મોલા કે બસ તારા સાથે હોઈએ મોલા, અને તારા દીદારમાં હોઈએ મોલા। અને મોલા, યા મોલા, યા મોલા, આ ઇલ્મના સફર ઉપર જ્યારે ઇશ્ક અને મોહબ્બતથી ચાલીએ તો પછી ઇસ્મે આઝમની મોહબ્બત પણ પાકી થાય છે મોલા। તારું નામ, તારું જાપ જપતા સુસ્તી નથી થતી મોલા। યા મોલા, યા મોલા, સુસ્તીને તો દૂર કરી દે ને મોલા। યા મોલા, તારો ઇશ્ક ઇનાયત કરી આપને મોલા। યા મોલા, યા મોલા, બધા ભાઈ બહેન જે અહીંયા ભેગા થયા છીએ મોલા, તારા આશિક છીએ યા મોલા, દરવેશ છીએ મોલા। યા મોલા, આ બધા ભાઈ બહેનોની દિલની દુઆ મોલા તું સાંભળી લે મોલા, અને અમને તારો ઇશ્ક ઇનાયત કરી આપ મોલા। યા મોલા, તારા ઇશ્કથી તારું નામ જપીએ, તારા ઇશ્કમાં હર વક્ત મસ્ત રહીએ મોલા। યા મોલા, યા મોલા, યા મોલા, દાન આપી દે ને તારો ઇશ્ક મોલા। અમે બહુ ગરીબ છીએ મોલા, બહુ જ ગરીબ છીએ મોલા। या इलाही तू अता कर दे मुझे फैज़ान इश्क। या इलाही तू अता कर दे मुझे फैज़ान इश्क।
ताकि हो जाऊं हमेशा, ताकि हो जाऊं हमेशा बंदे सुल्तान इश्क। या इलाही तू अता कर दे मुझे फैज़ान इश्क। नूर इश्क, नारिश, सोजिश, साजिश, नूरिश, नारिश, सोजिश, साजिश। शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह। બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा, तारी नूरानी मदद हमारा साथे રાખજે मौला। आमीन या रब्बल आलमीन। शुक्रिल्लाह अल्हम्दुलिल्लाह। આપણે આપણી જે જર્ની છે એને કન્ટિન્યુ રાખશું કે જે આપણે ટોપિક ડિસ્કસ કરતા હતા, કાયમે આલે મોહમ્મદ, લાઇટ અપોન લાઇટ। આપણી જે આયા મિસબાના અંદરથી આપણે આ ડિસ્કશનમાં આવી ગયા છીએ કે આપણે કાયમે આલે મોહમ્મદના સ્ટડી કરી રહ્યા છીએ કે કેવી રીતે ઇમામે કાયમ મોહમ્મદની આલમાંથી આવે છે। સો અલ્હમ્દુલિલ્લાહ આપણે આ કુલિયાને બહુ સરખાઈ રીતે ઓળખી ગયા છીએ। નૂર અલ્લાહ નૂર, કે નૂરના ઉપર નૂર હોય અને ક્યારે પણ નૂર વગર આ સિલસિલો ચાલતો નથી। આ ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત છે એ નૂર અલ્લાહ નૂરના કાનૂન ઉપર ચાલે છે। બાપ નૂર, દીકરો નૂર, દીકરો નૂર, બાપ નૂર, ઇમામની ઇમામત આ ચેનમાંથી ચાલતી જ આવે છે। અને આપણે ઘણા ખુશકિસ્મત છીએ કે વજેદીન જે ચોપડી છે પીર નાસિર ખુસરોની, આપણા પાસે આ તાલીમ 1000 વર્ષ પહેલાંની તાલીમ આપણા પાસે છે જે આપણી મદદ કરી રહી છે કે આપણે એના અંદરથી કાયમને ઓળખવાની કોશિશ કરી રહ્યા છીએ ઇલ્મની રોશનીના અંદર। અને આપણે આ જ ભાગના અંદર છીએ કે કાયમ એવા ઇમામ હશે જે દાવત નહીં કરશે ઝાહિરી તौर ઉપર, કોઈ ફરમાન નહીં કરે, બાતની તौर ઉપર કોઈ હિદાયત નહીં આપે, પણ એ ઇમામ હશે અને એવા ઇમામ હશે જે પડદાના પાછળથી આવશે। તો અલ્હમ્દુલિલ્લાહ, જેવી રીતે આપણે વાત કરી હતી કે ઘણા ભાઈ બહેનોના દિલના અંદર આ વાત આવી હતી અને કોઈ હિંમત કરીને ક્વેશ્ચન કર્યું કે આ કાયમ ઇમામ ક્યાંથી આવી ગયા, કેમ અમે ક્યારે સાંભળ્યું નથી। અને આ ક્વેશ્ચન જે છે એક રીઝન બની ગયું કે આપણે બીજી ચોપડીના અંદર જોઈએ કે ક્યાંથી કાયમની વાત થાય છે। અને આપણે આપણા પીરોના ગિનાનોની પર સ્ટડી કરી જે 600 વર્ષ પુરાના છે। અને આપણે બીજી ચોપડીના અંદર બી જઈ રહ્યા છીએ કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને આ ખબર હોવી જોઈએ કે બધી ક્યાં ક્યાં આ વાતો થાય છે। એવું નથી કે અચાનકથી આ વાત નીકળી છે ક્યાંકથી, નહીં। એમ બરાબર છે કે અમુક માણસો હતા જે લોકો ઇલ્મમાં હતા, જે લોકોને આ સૌ ચીજ સમજ હતી, તો એવું લાગે છે કે અમુક માણસો જ ને આ ચીજ ખબર છે, આ હકીકત નથી। જે લોકો પણ ઇલ્મ વાંચે છે, ઇલ્મને સમજે છે, મહેનત લે છે, એ લોકો આ ચીજને સમજી શકે છે। અને નાચીઝની કોશિશ એ છે કે તમને આટલા રેફરન્સીસ મળે ઇંગ્લિશના અંદર, કેમ કે આ જમાનાના અંદર લેંગ્વેજ જે છે ઇંગ્લિશ છે, સ્પેશલી આપણા યંગસ્ટર્સ, આપણા બચ્ચાઓ। તો ઇંગ્લિશના અંદર ચોપડીઓની આપણે વાત કરીએ તાકે આપણા બચ્ચાઓને જ્યારે આપણે આ વાત કરીએ તો લોકોને સમજાવી શકીએ કે જો બેટા, જે આપણે આ વાત કરી રહ્યા છીએ આની બધી લખાણ આપણા હુજ્જતાન, આપણા બુઝુર્ગવારે દીને ચોપડીઓમાં લખેલી છે। તો હા, એક આ રાસ છે, પણ કિયામતના જમાનાના અંદર ચીજો ખુલી ખુલીને સામે આવે છે। કેમ સામે આવે છે?
કેમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કીધું કે જે લોકો ઇલ્મમાં વાકેફગાર હશે એ લોકોની રૂહ પ્રગતિ કરશે. તો આ બધી રૂહાની પ્રગતિના માટે જેટલી મહેનત છે એ રૂહાની પ્રગતિના માટે છે. તો આપણે જોઈએ કે આપણા પાસે શું દાખલા છે. તો આ જે સામે સ્લાઇડ છે આ ચોપડી એન્થોલોજી ઓફ ઇસ્માઇલી લિટરેચર શી વિઝન ઓફ ઇસ્લામ કે શિયા જે લોકો છે એ લોકો ઇસ્લામને કેવી રીતે જોવે છે. અને આ ચોપડી IISથી પબ્લિશ થયેલી છે 2008ના અંદર. અને આ ચોપડીના અંદર ઇમામ હસન અલા ઝિક્ર સલામની વાત થાય છે. અને ઇમામજી છે એ તાવીલ કરે છે કે કિયામત જે છે ને એ રૂહાનિયતના અંદર આવે છે, એક મિસાલના સિમ્બલના જેમ આવે છે. અને નિઝારી ઇસ્માઇલીઓના અંદર આ આવશે. ઇમામ આ વાત કરે છે. આ ચોપડીના અંદરથી એક આપણે ટૂચકો એક દાખલો એક રેફરન્સ લીધેલો છે કે ઇમામ વાત કરે છે કે ક્યામત જે છે ક્યામતના જમાના અંદર જે ક્યામત આવશે એ નિઝારીની અંદર આવશે. તો સૌથી પહેલાં તો આપણે ક્વેશ્ચન કરીએ કે આ નિઝારી લોક કોણ છે. આપણે આ તો ખબર હતી કે આપણે શિયા છીએ અને આપણે શીખતા હતા કે ભાઈ તમે કોણ, તો આપણે કહીએ કે અમે ભાઈ શિયા ઇમામી ઇસ્માઇલી મુસલમાન છીએ. પણ તમને ખબર છે કે આપણે નિઝારી પણ છીએ. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ આપણે છીએ. તો કાયમ જે છે કિયામત જે છે એ નિઝારી ઇસ્માઇલીઝના અંદર આવશે એવી રીતે આ ચોપડીના અંદર લખેલું છે. તો નિઝારી કોણ છે? નિઝારી પણ ઇસ્માઇલી છે. જ્યારે ઇમામ મુસ્તનસિબિલ્લા જ્યારે એ ફાતમીદ આપણી જે હતી ખિલાફત હતી, ફાતમીદ ડાયનેસ્ટી ચાલતી હતી, જ્યારે પડી ગઈ ખતમ થઈ ત્યારે ઇમામ મુસ્તનસિબિલ્લા જે હતા એ એના દીકરા ઇમામ નિઝાર અલૈહિસ્સલામ એ ઇમામતની ગાદી ઉપર બિરાજમાન થયા. પણ એ લોકો શું કર્યું, જ્યારે ફાતમી ટાઈમના અંદર બધું કાયરોના અંદર બધું નીચે ખરાબી થઈ રહી હતી, ખિલાફત આપણી ખતમ થઈ રહી હતી પોલિટિકલ કન્ડિશન્સની વજહથી. તો આપણા ઇમામ જે છે ને એ લોકો ઈરાન અને સિરિયામાં મૂવ થઈ ગયા અને ત્યાં એ લોકોએ ઇમામતની દિવાન બનાવેલું. અને ઇમામ નિઝાર અલૈહિસ્સલામથી જે ઇસ્માઇલી ચાલતા આવ્યા એ લોકોને એમ કહેવામાં આવ્યું કે આ લોકો નિઝારી છે. તો એ જમાના અંદર જ્યારે ફાતમી ટાઈમ આપણો નીચે આવી ગયો, જ્યારે એ ડાયનેસ્ટી ખતમ થઈ રહી હતી, તો ઇસ્માઇલી ઉપર ઘણા તકલીફ હંમેશા આપણે જેટલી હિસ્ટ્રીમાં જોયું છે તો ઇસ્માઇલી ઉપર ઘણી તકલીફ આવેલી છે. અને આ ટાઈમ ઉપર મોંગોલ જે હતા ને એ લોકો 13th સેન્ચુરીના અંદર એ લોકો એટેક કર્યા અને આપણી લાઇબ્રેરીઓ બાળી નાખીને આપણા બધા ઇસ્માઇલીઓને તકલીફ દીધી અને બધું ઘણું જુલ્મ થયું છે ઇસ્માઇલીઓ પર અને આપણી જમાત અને આપણા ઇમામાન ઉપર. તો કહેવાનો મકસદ એ છે કે જેવી રીતે બ્રાન્ચીસ આપણે જાણીએ છીએ, એક બ્રાન્ચ જે છે ને એ નિઝારીની બી આપણા લાઈનની અંદર આપણે એક ટાઇટલ દેવામાં આવે છે કે આપણે નિઝારી ઇસ્માઇલી છીએ. જે લોકો ઇમામ નિઝાર અલૈહિસ્સલામની ટાઈમના અંદર એ લોકો ઈરાન અને સિરિયામાં હકીકતના અંદર પૂછો તો એ લોકો પહાડના અંદર રહીને પોતાની જાન બચાવતા હતા. અને તમને ખબર છે, તમે નામ સાંભળેલું ને, હસન બિન સબા, રશીદુદ્દીન સિન્નાન, આ બધા આપણા દાઈ હતા, આપણા હુજ્જતાન હતા, જે ઇમામની દાવત કરતા હતા. માણસોને ખબર નહીં કે ઇમામ ક્યાં છે, પણ એ લોકો ઇમામની દાવત કરતા હતા, ઇસ્માઇલી મઝહબનો પ્રચાર કરતા હતા. પણ આ વાત દાખલો દેવાનો મકસદ એ કે આપણે આ ખબર હોય કે ચોપડીના અંદર લખવામાં આવે છે કે ઇમામ ફરમાવે છે કે કિયામતના અંદર જે કિયામત આવશે એ નિઝાર ઇસ્માઇલીના અંદર આવશે. પણ તમને ખબર છે જે ચોપડીઓ આપણી છે, આપણી ચોપડીઓ લઈને અને ટ્રાન્સલેટ કરવામાં આવી અને એના અંદર ખોટું ખરાબ બહુ ખરાબ વાતો લખીને ઇમામના ખિલાફ જ એ ચોપડીના અંદર લખીને ચોપડીઓને પબ્લિશ કરવામાં આવ્યું. તો ઘણી બહુ મુશ્કેલ છે આપણા માટે કે આપણા ઇસ્માઇલીની જે હિસ્ટ્રી છે આપણે બહુ સારા રીતે મળી શકે. એટલે જ શુક્ર છે કે મૌલા જાણે છે ને કે કેવી આપણી આ મુશ્કેલ છે આ જમાના અંદર. એટલે IIS જે છે એ જૂની ચોપડીની રિસર્ચ કરીને એ ચોપડીઓ હમણાં ટ્રાન્સલેટ થયેલી છે અને એમાં જોવામાં આવે છે કે શું સાચું છે ને શું ખોટું છે અને એ ચોપડીઓ પબ્લિશ થાય છે. તો કહેવાનો મકસદ એ કે આ ચોપડીના અંદર એમ કહેવામાં આવ્યું છે, એમ દાખલો છે
કે ઇમામ ફરમાવે છે કે નિઝારી ઇસ્માઇલીના અંદરથી કાયમ આવશે. અને નિઝારી ઇસ્માઇલીની ઇમામત જે હતી એ ફાતમીદ ખિલાફત જ્યારે ખતમ થઈ તો ઈરાનથી પછી ઇન્ડિયામાં આવી. અને આપણે જાણીએ છીએ પછી ઇન્ડિયાથી ઈસ્ટ આફ્રિકા અને બધા વેસ્ટર્ન કન્ટ્રીના અંદર બધું ચાલતું આવ્યું. તો અહીંયા જે કહેવાનું જે મકસદ છે, અહીંયા પેરેગ્રાફ લીધેલું છે કે શું કહે છે કે કિયામત છે ને શું છે, કહેવામાં આવે છે કિયામત શું છે, તો કહે છે કિયામત છે ને એક ઝહુરાત છે. શેની ઝહુરાત છે? પડદાના પાછળથી હકીકત સામે આવશે. અને કેની શકલમાં આવશે? તો કહે છે નિઝારી ઇમામ છે. કોણ છે? તો કહે છે નિઝારીના ઇમામ હશે. અને રૂહાની કિયામત બરપા થશે અને એ જ સાચા રાઇટફુલ ઇમામ હશે એ ટાઈમના અંદર. અને એ ઇમામ જે છે એ સાચા ઇમામ હશે. અને જે લોકો સાચા નિઝારી છે દુનિયાના અંદર, એ લોકો જ હકીકતના અંદર બિહિશને પ્રાપ્ત કરી શકશે. કેવી રીતે પ્રાપ્ત કરશે? કેમ કે લોકો હકીકતને જાણતા હશે, એ લોકો આ ઇમામને ઓળખતા હશે, એ લોકો બાતિનના અંદર આ ચીજો સમજતા હશે. કેમ કે એ લોકો હકીકતને ફોલો કરવાવાળા છે. એ લોકો હકીકતને ફોલો કરવાવાળા છે. અને પછી આ ચોપડીમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ કે કાયમુલ ક્યામા જે છે એ ક્યામતના દિવસના માલિક એ ઇમામ હશે જે ઇસ્માઇલી દીનના અંદર આવશે. અને ઇસ્માઇલી ઇમામ હશે. અને એ કહે છે કે ઓર્ડિનરી ઇમામ નહીં હશે. ઓર્ડિનરી ઇમામ ક્યારે ઓર્ડિનરી નથી હોતા, પણ આ ઇમામ જે છે એ બધા ઇમામ કરતાં ડિફરન્ટ ઇમામ છે. અને આપણે જાણી ગયા છે, આપણે ટાઈપ્સ ઓફ ઇમામ પણ ડિસ્કસ કરેલી, રાઈટ? કે મુસ્તકર ઇમામ, મુસ્તૌદા ઇમામ, અસાસ ઇમામ અને કાયમ ઇમામ. ઠીક છે ને? તો આપણે બધા ઇમામની ટાઈપ્સ પણ આપણે ડિસ્કસ કરેલી. મુકીમ ઇમામ. પણ આપણે જે ડિસ્કસ કરી રહ્યા છીએ એ કાયમ ઇમામની વાત કરી રહ્યા છીએ. તો આ ચોપડીના અંદર પણ આ લખવામાં આવેલું છે. તો જે લોકોને વધારે વાંચવાનું હોય એ લોકો આ ચોપડીને હાંસિલ કરે અને વાંચે બરાબર. કેમ કે હું તો એક મામૂલો એક રેફરન્સ આપ્યું છે, પણ ઘણી બધી ચીજો આ ચોપડીના અંદર કાયમુલ કિયામતના બારામાં લખેલી છે. એક બીજો દાખલો, આ દાખલો જે છે નસીરુદ્દીન તુસીની ચોપડીમાંથી છે, ઇસ્માઇલી થોટ ઇન ધ ક્લાસિકલ એજ. અને આ પણ 2008ના અંદર પબ્લિશ થયેલી IISના અંદર. અને આ ચોપડીના અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહેવામાં આવી છે. આ ચોપડીના અંદર ઇમામ બાકર અલૈહિસ્સલામ જે છે એનાથી ક્વેશ્ચન કરાવવામાં આવ્યું. અને જે જવાબ આપે છે ને એ જવાબ જોવાલાયક છે. તો આપણે ખાલી જવાબની જ વાત કરી રહ્યા છીએ કે ઇમામ દાખલો તેને સમજાવે છે કે દુનિયાના અંદર આપણે જેવી રીતે આપણું દિલ છે ને આપણી રૂહ છે, દિનના અંદર રૂહ ને હાર્ટ શું છે, આપણી રૂહ ને દિલ શું છે. અને ઇમામ જે છે લાંબો ચોળો જવાબ આપે છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જવાબ છે. અને જવાબમાં શું કહે છે મોલા? કે મોલા કહે છે કે તમે જ્યારે સૂરે બકરાને જુઓ છો ને, તો કુરાન જે છે સૂરે બકરા, કુરાનનો બીજો ચેપ્ટર, તો કહે છે કુરાનમાં જે સૂરે બકરા છે ને એની મિસાલ એવી છે કે આદમનો દોર. આપણે જાણીએ છીએ 7,000 વર્ષનો સાયકલની આપણે વાત કરેલી. તો ઇમામ ફરમાવે છે કે સૂરે બકરાને જ્યારે તમે કુરાનમાં જોવો છો તો એ એવું થઈ ગયું કે સાયકલ આદમનું. પછી ત્રીજી સૂરા જે સૂરા આલે ઇમરાન છે એ હઝરત નોહ અલૈહિસ્સલામની જે છે એ મિસાલ ઉપર છે. અને ઇમામ પછી વધારે દાખલો વધારે ડિટેલમાં સમજાવે છે. પણ જે આપણે ફોકસ છે એમાં જ રહેશું. આપણે વધારે ડિટેલમાં જઈને જરાય મને કન્ફ્યુઝન નથી કરવાની, પણ જે વાત જે મેઇન વાત છે એના ઉપર આપણે ડિસ્કશન કરવું છે. પછી મોલા ફરમાવે છે કે જે સૂરે માયદા છે એ મૂસાના સાયકલની મિસાલ ઉપર છે. અને સૂરે અનામ છે જે છઠ્ઠી સૂરા છે એ હઝરત ઈસા અલૈહિસ્સલામનો સાયકલ છે. અને જે 7મી સૂરા છે સૂરતુલ આરાફ એ પેગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે છે એ સાયકલને સિમ્બલાઇઝ કરે છે. અને પછી જે 8મી સૂરા છે સૂરતુલ અનફાલ, એ છે એ સાયકલ ઓફ કિયામત, કાયમના સાયકલની વાત કરે છે. તો કહેવાનો મકસદ કે ઇમામ બાકર અલૈહિસ્સલામ એ ટાઈમ ઉપર જમાત જે લોકો ઇલ્મમાં ઇમામને સવાલ કરતા હતા એ ટાઈમ ઉપર પણ ઇમામે આ ચીજ સમજાવેલી. શું ચીજ સમજાવેલી? કે આપણે આપણા ઇમામ
ઇસ્માઇલીઓના ઇમામ જ્યારે સમજાવે છે તો સમજાવે છે કે જો આપણે સાયકલ ઉપર બિલીવ કરીએ છીએ અને હર નાતિકનો સાયકલ છે અને આપણે ખબર છે હઝરત આદમ અલૈહિસ્સલામ હઝરત નૂહ અલૈહિસ્સલામ કરતા 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 આપણે પૈગંબર મોહમ્મદમાં આવી ગયા અને આપણે એની ચોપડી વાંચીએ છીએ કુરાન. પણ એના બાદ પણ એક સાયકલ આવે છે અને એ કાયમુલ કિયામતનો સાયકલ હશે અને એને કોઈ ઓળખતું નથી, એને કોઈ જાણતું નથી, કેમ કે પડદાના પાછળ આવે છે, આપણે એ વાત કરેલી. અને એ કોઈ ફરમાન કે કોઈ હિદાયત આપતા નથી, કોઈ ચોપડી લાવતા નથી, એ નાતિક પણ છે નહીં, પણ છે એમાં. તો એને ઓળખવું મુશ્કેલ છે જ્યાં સુધી કોઈ પાસે ઇલ્મ નથી હોતું તો એ સમજી નથી શકતા. પણ મને ઉમ્મીદ છે કે અહીંયા જેટલા ભાઈ બહેનો આપણે ભેગા થઈએ છીએ કોઈ એમાં શંકા નથી કે આપણે કેની વાત કરી રહ્યા છીએ. નામ મને નથી લાગતું કોઈને બી મુશ્કેલ થવી જોઈએ અને કોઈને મુશ્કેલ હજી થઈ રહી છે તો હું એને ગુજારિશ કરીશ કે પાછું તમે લેક્ચર્સ બધા સાંભળો આ સિરીઝના, તમને મુશ્કેલ નહીં થશે. અને જે અહીંયા એક અજીબ ચીજ જે છે કે જ્યારે ઇમામ ફરમાવે છે કે જે આ 7મો દિવસ છે એ કહે છે કે એના અંદર એવું અજીબ હશે કે it proceeds from the celestial sphere of સલમાનુલ કુદરા. કે આ સેલેસ્ટિયલ સ્ફિયરનું માના શું થયું કે આપણે જેવી રીતે દુનિયાના અંદર આપણે કહીએ ને કે આ યુનિવર્સ છે અને આ કાયનાત છે ને એટલા પ્લેનેટ છે ને બધું જેટલી બધી વાતો કરતા હોય છે ને આ બધું એક સેલેસ્ટિયલ જેટલી ચીજો થઈ રહી છે એક મુશ્કેલ છે ને ગુજરાતીમાં સમજાવો. ઇંગ્લિશના અંદર આપણે કહીએ કે સેલેસ્ટિયલ સ્ફિયર શું તો કહે છે એક ઇમેજનરી સ્ફિયર્સ છે જે આપણા સાયન્ટિસ્ટ જે લોકો જોવે અને એ લોકો કહેતા હોય કે ભાઈ આ ચીજો છે આસમાનના અંદર અને યુનિવર્સના અંદર ને બધું. તો ઇમામ જ્યારે આ દાખલો આપે છે અને કહે છે કે આ જે ટાઈમ હશે ક્યામતનો ટાઈમ એના પહેલે જે સેલેસ્ટિયલ સ્ફિયર હશે એનું નામ મોલા આપે છે સલમાનુલ કુદરા. અને સલમાનુલ કુદરા એ પછી શું કહે છે કે સૂરા અનફાલ જે છે જે 8મી નંબરની સૂરા છે એ જે છે એ કાયમુલ કિયામતને તરફ ઇશારો કરે છે. તો ક્વેશ્ચન ઉભો થાય છે કે સલમાનુલ કુદરાની વાત તક જે છે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એ ટાઈમ ઉપર કેટલા વર્ષ થઈ ગયા હશે? 1300 વર્ષ કંઈક થયા હશે. તો એના પહેલે આપણે નામ અને તાલીમ બધી સમજણ આપી રહ્યા છે. તો સલમાન જે શબ્દ છે એ સલામતીથી છે અને કુદરા આપણે જાણીએ કુદરત, તો એ ઇમામની એ ખુદાની અલી અલ્લાહની કુદરતથી સલામતી હશે અને એ કુદરતથી જ આપણે આ ચીજોને સમજી શકશું. પણ જે હેરતની વાત છે કે આપણે આટલા ખુલ્લા રીતે આ ચોપડીના અંદર ચીજો સમજણ આપેલી છે પણ જ્યાં સુધી આપણે વિચાર નથી કરતા ને આપણે કડીથી કડી નથી મલાવતા. જેવી રીતે આપણે કોઈનું મ્યુટ ઓફ થઈ ગયું છે, પ્લીઝ તમે ચેક કરી લ્યો. જેવી રીતે આપણે ફરમાનની આપણે જ્યારે વાંચતા હતા જેવી રીતે 313 ફરમાન છે કે રૂહાની રોશની ફરમાન છે, તમને ખબર છે ને એક જ ફરમાન નથી, આપણે કડી કડી લઈને કડીથી મલાવીને આપણે એને વાંચીએ અને આપણે એટલી સમજ મળે, રાઈટ? એવી રીતે જ્યારે આપણે આ ઇલ્મ હાસિલ કરીએ છીએ તો આપણી આ આદતને આપણે મૂકવાની નથી, આપણે કડીથી કડી મલાવવાની છે અને સમજવાનું છે કે કેની વાત થઈ રહી છે અને શું સમજણ આપણને આપવામાં આવી રહી છે. તો કેટલી બહુ જ અમેઝિંગ વાત છે કે અહીંયા આટલી ખુલ્લી રીતે ઇમામ બાકિર અલૈહિસ્સલામે આપણને આ ચીજની સમજ આપેલી. ઓકે, હવે એક બીજી ચોપડી છે અને આ બી પણ નસીરુદ્દીન તુસીની ચોપડી છે અને આ વોલ્યુમ 2 છે, એન્થોલોજી ઓફ ફિલોસોફી ઇન પર્શિયન. આ પર્શિયનના અંદર છે. અમુક ચોપડી અરેબિકમાં છે. એનું મ્યુટ ઓફ છે, ચેક કરીએ આપણે. અમુક ચોપડીઓ અરેબિકમાં છે, અમુક ચોપડીઓ પર્શિયનમાં છે અને આપણે અગેન આઈએસના બહુ શુક્રગુજાર છીએ કે એટલી ચોપડીઓ ટ્રાન્સલેટ કરેલી આપણા માટે. તો આ ચોપડી પણ જે છે જે આપણે આ કોટેશન આ લીધું છે, આ ચેપ્ટર જે છે એકચ્યુઅલી આદમ અને ઇબ્લીસના બારામાં છે. તો ઘણા માણસો ક્વેશ્ચન કરતા હોય કે ભાઈ આદમના બારામાં બતાવો, ઇબ્લીસના બારામાં બતાવો અને આપણે ભલે લેક્ચર બી સાંભળતા હોઈએ પણ કેટલું સારું કે આપણે વાંચીએ. પણ મહેનત જે છે એ બહુ મોટી વાત છે અને જેના પાસે ચાહત છે ઇમામ એના માટે આસાનીઓ પેદા કરે છે, એમાં કોઈ શક નથી. તો
આ ચોપડીના અંદર એમ કહેવામાં આવ્યું છે કે હર સાયકલના અંદર એક નાતિક હોય છે, અને નાતિક જે છે ને એ શરીયત લાવે છે અને એ જાહેર હોય છે. પણ જે જાહેરના દોરના બાદ એક દોર એવું આવશે જે સાયકલ ઓફ કન્સીલમેન્ટ, યાની કે દોરે 17 આવશે. શું મતલબ? કે પેગમ્બરની નાતિક, જ્યારે પેગમ્બર જે નાતિક છે જે શરીયત લાવે છે અને જાહેરમાં હોય છે, પણ એ દોર છે ને હકીકતના અંદર એને સાયકલ ઓફ કન્સીલમેન્ટ કહેવામાં આવે છે. શરીયત બરાબર દેખાતી હોય છે, જેવી રીતે પેગમ્બરના ટાઈમ ઉપર આપણે જે છે કીધું ભાઈ તમે 5 વખત નમાઝ પઢો, તમે રોઝા રાખો, બધી ચીજોના આપણે હિદાયત આપી. સેમ હઝરત આદમ અલૈહિસ્સલામ, નૂહ અલૈહિસ્સલામ બધાના ટાઈમના અંદર આપણે શરીયતો આપવામાં આવી અને જાહેરીના અંદર આપણે મઝહબને ફોલો કરવાની તાલીમાત આપેલી. તો એ બધા ટાઈમને એકચ્યુઅલી આ ચોપડીના અંદર એમ કહેવામાં આવ્યું છે કે બધા પેગમ્બરના એ લોકોના દોરને દોરે 17 કહેવામાં આવ્યું છે. દોરે 17, સાયકલ ઓફ કન્સીલમેન્ટ, કે કોઈને ખબર ન પડે કે શું છે, છુપેલું છે બધું. પણ પછી ચોપડીની અંદર એમ કહેવામાં આવે છે કે પછી છે ને કાયમનો ટાઈમ આવે છે. સાયકલ કેનો આવે છે? કાયમનો ટાઈમ આવે છે. અને એના ટાઈમના અંદર જેટલી હકીકતો છુપેલી હતી, કેના અંદર છુપેલી હતી? શરીયતના અંદર. એ બધી હકીકતોને આશ્કાર કરવામાં આવશે. અને એ દોરને સાયકલ ઓફ અનવેલિંગ, દોરે કશ કહેવામાં આવશે. તો આ શબ્દ આપણે સાંભળતા હોઈએ ક્યારેક ક્યારેક, અને આપણે કે આ શબ્દ ક્યાંથી આવી રહ્યા છે? આ બધા ચોપડીના અંદર છે, આપણે વાંચીએ તો. એવું નથી કે ખાલી અલ્લામા સાહેબ જ આ ચીજોની વાત કરે છે. અલ્લામા સાહેબે ચોપડીઓ વાંચેલી છે અને એટલે એ બધી વાત કરે છે. ભલે દુનિયાબાને સ્કૂલ નહોતા ગયા હતા, પણ એ બહુ વાંચતા હતા ચોપડીઓને, અરબીમાં, પર્શિયનમાં. અને આ બધી જે શબ્દો છે, ટર્મ્સ છે, આપણે અલ્લામા સાહેબની ચોપડીમાં વાંચીએ તો અમુકને એવું લાગે કે એવું તો નથી કે અલ્લામા સાહેબ જ ક્યાંક વાત કરે છે ને ક્યાંકથી દીન લઈને આવ્યા છે. તો જેના મનમાં ઓર જેના કાનમાં આવી ખરાબ વાતો ગઈ છે, તો મને ઉમ્મીદ છે કે તમે બધા ભાઈ બહેન આ વાતને ઠીક કરશો. કેમ કે કાનથી વાત સાંભળેલી કાચી હોય, પણ ચોપડીના અંદર વાંચેલી વાત ખોટી ન હોય. અને આઈએસથી પબ્લિશ થયેલી ચોપડી છે અને એના અંદર કહેવામાં આવે છે કે નાતિકના જે દોર હોય છે, હાલાકી નાતિક જાહેરના અંદર હોય છે, બધા એને ઓળખતા હોય છે, પણ એ દોરને દોરે 17 કહેવામાં આવે છે. કેમ કે હકીકતો બધી શરીયતના પાછળ છુપાવેલી રાખેલી હોય છે, તાવીલ દેવામાં નથી આવતી. જ્યારે કાયમનો ટાઈમ આવે છે ત્યારે બધી હકીકતોને ખોલી નાખવામાં આવે છે. જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે આ એન્ડ ટાઈમ છે. મતલબ ઇમામે અનાઉન્સ કરી નાખ્યું કે આ કિયામતનો ટાઈમ છે, આ દોરે કશ છે. અને જેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે ફરમાન વાંચીએ છીએ અજીબ વગેરે, ઠીક છે ને. તો આ ચોપડીના અંદર આપણે નસીરુદ્દીન તુસી સમજાવે છે કે સાયકલ જે છે ને એ 1000 વર્ષના હોય છે. હર નાતિકનો એક સાયકલ 1000 વર્ષનો હોય છે. પણ જ્યારે 7000 વર્ષ પૂરા થાય છે, બરાબર અહીંયા લખેલું છે, તમે જોજો કે હર સાયકલ જે છે 1000 વર્ષનું હોય છે. પછી જ્યારે 7000નો સાયકલ જ્યારે પૂરું થાય છે, 7000 વર્ષનું સાયકલ જ્યારે પૂરું થાય છે, એ ટાઈમને કિયામતનો ટાઈમ કહેવામાં આવે છે. અને પછી અહીંયા આ ચોપડીના અંદર જે આપણે એક સવાલ ક્વેશ્ચન ડિસ્કસ કર્યું હતું, યાસ્મીનબેને પૂછ્યું હતું, અને એ ટાઈમ નાચીઝે એમ કીધું હતું કે ભાઈ ખબર નથી મને. એની વજહ હતી કે બધા જવાબ અગર આપણે આપી દઈએ લેક્ચરના અંદર, તો ઉત્સાહ ક્યારે આવશે કે આપણે પોતે વાંચીને આન્સર ગોતીએ. તો મને યકીન છે કે જે ભાઈ બહેનોના અંદર આ સવાલની તડપ હતી, ખૂબ જિકર કરેલું, તો મૌલાની રહેમતથી હવે આપણા પાસે રેફરન્સ પણ છે ને આપણે રેફરન્સના સાથે ડિસ્કસ કરી રહ્યા છીએ કે આ ચોપડીના અંદર એમ કહેવામાં આવે છે કે જ્યારે 7/7 49,000 વર્ષ થાય છે ને, જ્યારે ગુજરી જાય છે, તો પછી 50,000 વર્ષનું એક સાયકલ આવે છે. અને એ ટાઈમ ઉપર ગ્રેટ રિઝરેક્શન, એક બહુ જ મોટી કિયામત આવે છે. તો રિમેમ્બર કે આપણે આ ચીજ ડિસ્કસ કરેલી ઘણી ડિટેલના અંદર કે આ જે ટાઈમ છે એવું નથી કે ખાલી એન્ડ ટાઈમ છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહને જ્યારે જો વજીદીનના અંદર બતાવવામાં આવે છે તાવીલના અંદર કે ઇમામ જે 1000 ઇમામથી બહેતર છે,
તો 1000 ઇમામને આપણે મિસાલના તौर પર કાઉન્ટિંગ કરીએ તો કેટલા હજારો વર્ષ પાછળ વયા જશું. તો કેમ આ વાત કહેવામાં આવી કે 1000 ઇમામથી વધારે સારા છે? કેમ કે આ સમજણ, આ ગાઈડન્સ દેવા માટે કે આપણે જે ટાઈમના અંદર છીએ, જે ટાઈમના અંદર હુજ્જતે કાયમ આવેલા છે, આ ઇમામ જે છે, આ હસ્તી જે છે એ બહુ જ મોટી હસ્તી છે. અને આ ટાઈમ જે છે એ 7/7 49,000 યર્સના બાદ જે 50,000 વર્ષનો જે મોટો સાયકલ આવે છે, ધ ગ્રેટ રિઝરેક્શન, એ ટાઈમના અંદર આપણે બેઠેલા છે. આ ચોપડીના અંદર આ વાત કરેલી છે. તો આપણા પાસે જેટલા બી ક્વેશ્ચન છે ને એ ઓછા છે. અલ્લામા સાહેબ કહેતા હતા, એ કલામના અંદર કહે છે કે તમે વિચાર કરો તમારા પાસે તો આ ક્વેશ્ચન છે ને આ ક્વેશ્ચન છે ને ફલાણો ક્વેશ્ચન છે ને કોઈ જવાબ નથી આવતો. તો હકીકત એ છે કે ક્વેશ્ચન ઓછા છે, જવાબ વધારે છે. પણ પ્રોબ્લેમ ક્યારે આવી જાય છે? જ્યારે આપણે મહેનત નથી લેતા અને જવાબને ગોતતા નથી. માણસોને પૂછીએ છીએ, હા પૂછવું બી જોઈએ, પણ જે ઇલ્મવાળી રૂહ છે એ આગળ વધે છે. પૂછવાવાળી ખાલી એક હર બીજા માણસને પૂછે એવી એમના વાત નથી કરતા ઇમામ. ઇમામ કહે છે ઇલ્મવાળી રૂહ. ઇલ્મ ક્યાંથી આવે? ચોપડીઓમાંથી આવે, આપણે વાંચવું પડે. હા, લેક્ચર એક ચીજ છે, પણ મહેનતની જે અહેમિયત છે એ ક્યારે પણ આપણે એને ડિનાય યા ઓછી નથી કરી શકતા. તો આ જવાબ બહુ ક્લિયરલી સામે આવી ગયું કે આ જે ટાઈમ છે 50,000 વર્ષનો પણ સાયકલ છે. અને તમારા પાસે રેફરન્સ તમારા સામે છે અને આઈએસની ચોપડીના અંદરમાંથી છે. તો કોઈ ચીજ ઢકાયેલી છુપાયેલી નથી, કેમ કે આ ટાઈમ જ કિયામતનો છે. આ ટાઈમના અંદર બધી ચીજો સામે આવી જાય છે. જે લોકો આન્સરને ગોતશે એ લોકોને ક્યારે પણ તકલીફ આન્સર ગોતવામાં નહીં આવશે. તો શું કહે છે આ રેફરન્સના અંદર છેલ્લે કે આ જે 1000 વર્ષનો જે સાયકલ છે, આ જે સાયકલ છે આ સાયકલ ઓફ અનવેલિંગ છે. તો કેવી રીતે આપણે એને સમજીએ કે જે પાછલો સાયકલ હતો પ્રોફેટ મોહમ્મદનો, તેને આપણે કહીએ કે ભાઈ એ સાયકલ જે હતો એમાં પડદા રાખેલા હતા, સાયકલ ઓફ કન્સીલમેન્ટ હતો. પણ આ જે સાયકલ આવ્યો છે જે 7મા દિવસના અંદર, આ સાયકલ ઓફ અનવેલિંગ છે, દોરે કશ છે, મતલબ પડદો હટાવી દેવામાં આવ્યો છે. જેવી રીતે ગઈકાલે રાત હતી, હમણાં આપણે દિવસના અંદર બેઠેલા છીએ અને પાછી રાત આવશે. તો એક તજદ્દુદ જે છે એ થતું રહે છે. તજદ્દુદના માયના રિન્યુઅલ. હંમેશા ખુદાના કાનૂનના મુતાબિક હંમેશા રિન્યુઅલ થાય છે, તજદ્દુદ થાય છે. મતલબ આપણે હમણાં દિવસમાં છીએ, પાછી રાત આવશે, પછી પાછો દિવસ આવશે અને આ ચાલતું જ રહેશે, કેમ કે ખુદાની આદત બદલતી નથી. તો આપણે જે ટાઈમના અંદર દુનિયાના અંદર છીએ, સાંસના સાથે છીએ, આ ટાઈમ અજીબ ગરીબ ટાઈમ છે કે આપણે ખાલી 1000 વર્ષની વાત ન કરીએ, ખાલી 7000ની વાત ન કરીએ, 50,000 વર્ષની એનો જે ટાઈમ છે, ગ્રેટ રિઝરેક્શનનો ટાઈમ છે, આપણે એના અંદર બેઠેલા છીએ. તો અમુક દાખલા જે છે આપણે મળ્યા. હવે અહીંયાથી એક ક્વેશ્ચન ઊભો થાય છે કે અગર આપણે 50,000ની વાત કરીએ છીએ તો દુનિયા કેટલી જૂની છે? આ દુનિયા ક્યારેથી બનેલી છે? તો આ ક્વેશ્ચનનો બી જવાબ આપણે કરીએ, કેમ કે આપણા પાસે દાખલા હોય તો આપણે શું કામ આપણે ડિસ્કસ ન કરીએ. અને આ જે છે ડૉક્ટર ફકીર મોહમ્મદ હુંઝાઈ સાહેબે ચોપડીના અંદરથી નીકાળીને બતાવેલું કે હઝરત ઉમ્મે નિદા બિનતે કિસરા, જેનું નામ શહેરબાનુ હતું, શહેરબાનુથી ઓળખાય છે, એ ઇમામ અલી, કોને, ઇમામ ઝૈનુલ આબદીન ને પૂછે છે કે દુનિયાની ઉંમર કેટલી મોલા? શું પૂછે છે ઇમામ ઝૈનુલ આબદીનને કે દુનિયાની ઉંમર કેટલી અને કેટલો ટાઈમ વયો ગયો છે ને કેટલો ટાઈમ બાકી છે? તો ઇમામનો જવાબ જુઓ. ઇમામ ફરમાવે છે કે જેટલો ટાઈમ વયો ગયો છે હું તમને બતાવી શકું છું, પણ જેટલો ટાઈમ આવવાનો છે એ મારા માટે પોસિબલ નથી, મોલા કહે છે, કે હું તમને કહી શકું. તો મોલા જે છુપાવવા ચાહતા એ છુપાવે છે. પછી શું કહે છે કે જેટલો ટાઈમ વયો ગયો છે ને, તો એ ટાઈમ જે છે મોલા ફરમાવે છે કે 400,000 વર્ષ, 4 લાખ એને કોર કહેવાય છે. જ્યારે 4 લાખનો એક ફિગર હોય ને તો એને જેવી રીતે આપણે ઇંગ્લિશમાં બિલિયન ને મિલિયન્સ કરતા એવું અહીંયા કોરનો શબ્દ વપરાય કે 4 લાખ વર્ષ, યાની કે એક કોર પાસ થઈ ગયું છે. અને એક કોર જે છે એ 4 લાખ વર્ષનો હોય છે. તો 4 લાખ વર્ષ મતલબ આટલા એક કોર અને પછી દોર, જે આપણે સાયકલની જે વાત કરીએ છીએ ને એને કહેવાય છે દોર. પણ જ્યારે 4 લાખની વાત કરીએ તેને કહેવાય છે કોર.
તો પછી ફરમાવે છે કે કેટલા કોર ગુજરી ગયા છે. કેટલા કોર? તો કહે છે 400,000 કોર, 4 લાખ કોર બીતી ગયા છે. અને પછી ડૉક્ટર સાહેબ હિસાબ કરીને આપણે સમજાવે છે કે આ હિસાબ કિતાબના મુતાબિક જે દુનિયાની ઉંમર છે એ 160 બિલિયન યર્સ છે, જે ઇમામે આપણને આપેલી. એરેબિકના અંદરથી ડૉક્ટર સાહેબે ટ્રાન્સલેટ કરેલું કે આ દુનિયાની ઉંમર જે છે એ 160 બિલિયન યર્સ છે, જે ઇમામે આ જવાબ શેરબાનુને આપેલું. તો આપણી કાબિલિયત નથી કે આપણે મેથ્સ બી કરી શકીએ, કે આપણે સમજી શકીએ કે ભાઈ દુનિયા જે છે 14 બિલિયન વર્ષ જૂની છે. તો ખુદા જે છે, ખુદાની જે રમત છે ને, ખુદાની જે આદત છે ને એ ચાલતી આવે છે. એ જે છે એ દોર અને કોર ચાલતા જ રહેશે. જે લોકો જે દોરના અંદર પેદા થાય છે અને એ ઇમામને ઓળખી લે છે, ઇમામને ઓળખી લે છે, એ લોકો અસલમાં વાસલ થઈ જાય છે. તો ટૂંકાણમાં ટૂંકાણ અને આસાન જે વાત છે કે હા, આપણે અસલમાં વાસલ થવું છે અને ઇમામના હુકુમ પ્રમાણે ઇલમવાળી રૂહ જે છે એ આગળ વધે છે. તો આપણે ઇલ્મથી બી સમજી રહ્યા છીએ અને આપણે zikr તસ્બીહથી બી સમજી રહ્યા છીએ કે જે અહેમિયત છે એ છે કે આપણે ઇમામની શનાખ્ત કરવાની છે. અને ઇમામની જ્યારે આપણે શનાખ્ત કરશું અને ઇલ્મથી કરશું, પછી ઝિક્રો ઇબાદતના અંદર, ઇસ્મે આઝમની ઇબાદતના અંદર આપણે એની હસ્તીને, એના દીદારને પામી શકશું. વગર ઝિકર ઇબાદતે આપણે આ ચીજોને સમજવું જે રાઝ છે ઇમામના, એ મુશ્કેલ છે. અને પછી આપણે આ હદીસની વાત કરેલી. આ પાછી હું એટલે દેખાડું છું કે આપણે અહેમિયત મગજના અંદર બરાબર રહે. કેમ કે અમુક વખત શું થાય છે કે બધા મને નામ ખબર પડી ગયું છે, મને તો ખબર છે, બસ મને તો બધું આવડી ગયું છે. એ વાત નથી. એટલે આ બહુ ઘડી ઘડી હું એમ્ફસાઇઝ કરું છું કે પૈગંબરની આ હદીસ છે કે જે લોકો ઇમામ શનાસ નથી, જે લોકો ઇમામને ઓળખતા નથી, એ લોકો દોઝખની આગમાં બળે છે. અને દોઝખની આગ જે છે મતલબ કે નાદાનીની અંદર ઇમામથી દૂરી છે. અને આ દુનિયા ઇમામના વગર એક લમ્હા પણ નથી થઈ શકતી. તો આ હદીસને યાદ રાખવાનું છે. હાજરી ઇમામનું ફરમાન કે મોલા ફરમાવે છે મોસ્કોના અંદર કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ જે છે એ છે આપણે ઇમામની શનાખ્ત કરવાની. આપણે ઇમામની શનાખ્ત કરવાની. કાંઈ પણ થઈ જાય, ઇમામે કીધું તમે ક્યાંય પણ રહેતા હો, ઈસ્ટ કે વેસ્ટ કે ક્યાંય પણ, ઇમામની શનાખ્ત જે છે એ સૌથી અહેમિયત ધરાવે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એ ચીજને ભૂલી નથી શકતા. તો આ ચીજને પાછું રિપીટ કરું છું કે જ્યારે આપણે ઇમામની ઓળખની વાત કરીએ છીએ તો આપણે નામની વાત નથી કરતા, નામથી વધારે એને ઓળખવાની વાત કરવાની છે. આજે અગર હું મિસાલ દઉં કે શાહ કરીમને કોણ નથી ઓળખતું? એ બેતાજ બાદશાહ છે આ દુનિયાના અંદર. તો શું આખી દુનિયા જે છે સ્માઇલી થઈ ગઈ છે, ઓળખ આવી ગઈ છે ઇમામની? નહીં, નામથી ઓળખે છે. એના કામથી, એની કુદરત, એની કિરામત, જે ઇમામ સુલતાન અહમદ શાહ આપણને ફરમાવે છે પહેલા ફરમાનના અંદર, કે જે લોકો ઇલ્મ રાખતા હશે એ લોકો જ ઇમામના ઘરની કિરામતોને સમજી શકશે. તો આપણે આ ચીજને દિમાગમાં રાખવાનું છે. કડીથી કડી મલાવીને ઇમામની ઓળખના ઉપર ખૂબ મહેનત લેવાની છે. મૌલાના હાજરી ઇમામનો બીજો ફરમાન. કેમ કે આપણે એવું લાગે છે કે મૌલાના હાજરી ઇમામે ક્યાં આ બધી વાત કરેલી, આપણે બધી જૂની જૂની વાતો કરીએ છીએ. તો મને ઉમ્મીદ છે કે આ બધી ક્લાસીસથી આપણે જાણીએ કે આપણો દીન છે ને એ સાચો દીન છે. અને આદમ અલૈહિસ્સલામના ટાઈમથી આપણો દીન ચાલતો આવી રહ્યો છે. સાયકલ ખતમ થાય છે, સાયકલ ચાલુ થાય છે, અને આ એક જ દીન છે જે દીને હક છે, જે સાચો દીન છે. અને આપણે એટલા ખુશકિસ્મત છીએ કે આપણે એજ્યુકેટેડ છીએ અને ઇમામના આવા સારા સારા મીઠા ફરમાન આપણા માટે છે અને આપણે એટલી સમજણ આપે છે. તો આ ફરમાન આપણે પૂરું ખુલાસાથી વાંચીએ, કેમ કે ઇમામે આ ફરમાનના અંદર ઘણી બધી વાતો કરેલી. ઇમામ શું ફરમાવે છે? આપણે સલવાત પઢીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. My beloved spiritual children, in referring to this Jamaat, I am well aware there are murids from many different parts of the world. And the pluralism of the Jamaat is a strength. And this brotherhood amongst all murids will, I hope,
enable all communities to come forward in Canada and elsewhere successfully. જો સૌથી મોટી જે ચીજ જે આપણી જમાતના અંદર જે લોકોના દિલના અંદર કુદુરત હતી ને, જે લોકોના દિલના અંદર કપટ હતું ને, તો જ્યારે આ ઇલ્મ જ્ઞાનની વાતો બહાર આવવા માંડી અને સમજ દેવામાં આવતી હતી અને અમુક માણસોએ ખોટી વાતો કરી અને ખોટી વાતોથી કરીને માણસોના જમાતના દિલ ખરાબ કરેલા. શું ખરાબી શું કે ભાઈ આ લોકો આ કન્ટ્રીથી છે, આ લોકોની આ ટ્રેડિશન છે, આપણે તો આમ છીએ, એ લોકો આમ છીએ. ઇમામ શું ફરમાવે છે કે પ્લુરલિઝમ જે છે ને આપણા જમાતની સ્ટ્રેન્થ છે. આજે આપણે જાણીએ છીએ, આપણા માટે એક છુપાયેલું નથી કે પીર સદુદ્દીનની જમાત છે અને પીર નાસિર ખુસરોની જમાત છે. અને પીર નાસિર ખુસરોની જમાત બહુ મોટી સંખ્યાના અંદર છે અને એ લોકો કુરાન અને વજીદીન પીર નાસિર ખુસરોની ચોપડી વાંચેલા છે. આપણે જે પીર સદુદ્દીનની જમાત છે એ જ્ઞાન ઉપર બી જેટલું ધ્યાન દેવું જોતું હતું દીધું નહીં અને બીજી ચોપડીને તો ક્યારે વાંચ્યું નહીં, માફીના સાથે. તો સૌથી મોટું જે ઇમ્તહાન જે બની જાય છે અને જે લોકોના દિલના અંદર કપટ છે, કોને ફેરાવે છે, કોના દિલના અંદર ખરાબી લાવે છે, તો ઇસ્માઇલી જમાત જે આપણી ઇન્ડો પાકની જમાત છે પીર સદુદ્દીનની. તો આપણે બહુ જ હોશિયારીથી ઇમામ ફરમાવે છે ને સુલતાન અહમદ શાહ કે તમે હોશિયાર, પીર સદુદ્દીન હોશિયાર ઇલ્મવાળા હતા, તો એવી રીતે આપણે અક્કલમંદ અને હોશિયાર બનવાનું છે અને ઇમામના ફરમાનને બહુ જ બારીકીથી વાંચીને સમજવાનું છે. ઇમામ સમજાવે છે કે પ્લુરલિઝમ જે છે ને એ જમાતના અંદર સ્ટ્રેન્થ છે. આપણે બધા ભાઈ બહેન છીએ અને ઇમામ ફરમાવે છે કે ખાલી કેનેડામાં નહીં, બીજી જગ્યા ઉપર બધાએ આપણે હળી મળીને રહેશું. મતલબ શું? હળી મળીને ખાલી આપણે ભેગા જમાતખાને જાશું, એકબીજાને યાલી મદદ કરશું, ભેગા ન્યાસ પીશું, ખાલી એટલું જ નહીં. જે મકસદ જે છે એ છે કે આપણે એકબીજાની ટ્રેડિશનને સમજશું, એ લોકોની પાસે જે ઇલ્મ છે એને સમજશું અને એ લોકોની જે ટ્રેડિશન્સ છે અપનાવશું. આપણે કેટલી મજા આવે જ્યારે આપણું કોઈ અફઘાની ભાઈ બહેન કોઈ ગિનાન વાંચે તો એવી જ મજા એ લોકોને આવે કે આપણે બધાએ જે છે કોઈ કલામ અને કસીદા કે ગિનાન આપણે ગાઈએ. હમણાં શૈલાબેને કેટલું જબરદસ્ત જ્ઞાન વાંચેલું. તો આ બધી ચીજો જે છે, આવા મોમિનીન જે લોકો આ ટાઈમના અંદર આગળ આવે છે અને ઇલ્મને એક્સેપ્ટ કરે છે ને શીખે છે, ઓફકોર્સ તરક્કી થાય છે. કેમ તરક્કી ન થાય? કેમ કે ઇમામના ફરમાનબરદારી જ્યારે કરીએ તો તરક્કી તો થશે જ. તો કહેવાનો મકસદ એ છે, ઇમામ અહીંયા શું ફરમાવે છે, આગળ વાંચીએ. And they bring with them traditions, practices which are different from one Jamaat to another, from one part of the world to another, from one language to another. I welcome that difference. સાંભળી રહ્યા છીએ આપણે? I welcome that difference. I welcome that difference and I will respect the tradition and I will seek to bring them together towards a common body of the practice of faith, the center of which is the recognition of the Imam of the time. Allahumma salli ala Muhammad. ઇમામે આપણને કોણસી હિદાયત નથી આપેલી? આપણે જરાક કંઈક અલગ જબાનના અંદર સમજ કોઈક વાંચવા માંડે છે, અમે તો સમજ નથી આવતું, અમે ઇન્ટરેસ્ટેડ નથી, ખબર નહીં શું કેવી વાતો કરે છે, શું બધું બોલે છે. જ્યારે ઇમામ પોતે ઇમામ થઈને કહે છે કે આઈ વેલકમ ધ ડિફરન્સ અને હું રિસ્પેક્ટ કરું છું ટ્રેડિશન, અને ઇમામ ફરમાવે છે કે મારી ઈચ્છા એ છે કે આપણે બધાએ એક કોમન બોડી, એક થઈને, એક જમાત થઈને બરાબર આપણા મઝહબની પ્રેક્ટિસ કરીએ. કોઈ ફરક નથી, કોઈ કલામ ગાય, કોઈ પીર સદુદ્દીનના ગિનાન ગાય, કોઈ પીર નાસિર ખુસરોના ગિનાન ગાય, કોઈ ફરક નથી પડતો. આ બધું એક જ જમાત છે. તો કેના ઉપર વધારે અહેમિયત જિમ્મેદારીને આવે છે? કેમ કે આપણે એ ખુશકિસ્મત જમાત હતા કે જેના ભેગા ઇમામ રહેતા હતા અને ઇમામ આપણને ગાઈડન્સ આપેલી કે તમે જમાતખાને બનાવો, અને આપણે જમાતખાને જતા હતા, દુઆ પડતા હતા, જ્ઞાન કરતા હતા. પણ આ જમાત જે ચાઇનાના અંદરથી, અફઘાનિસ્તાનના અંદરથી, જે લોકો પાસે જમાતખાના નહોતા, અને આપણે જે સાંજના ચોપડી વાંચી જમાતખાના, કે કેવી રીતે અલ્લામા સાહેબે ચાઇનાના અંદર જમાતખાનું ખોલ્યું અને કેટલી તકલીફના સાથે એ જમાતખાના ખોલ્યા હતા. એક જમાતખાનું ખોલ્યું હતું, કામયાબ થયું એક જમાતખાનું ઈ ટાઈમ ઉપર, 1950s ની વાત થઈ રહી છે.
પણ આજે તો ચલો જમાતખાના છે, પણ હજી પણ એ લોકો આપણા જેમ નથી. જેવી રીતે આપણા પાસે, આપણે તો જમાતખાના પાસે જ ઘર હોવું જોઈએ, જમાતખાના પાસે રહેતા હોય, જમાતખાને હાજરી આપણા માટે બધું. એ લોકોને આ બધી નિયામતો નથી મળી હતી. તો આપણે શું, આપણું કેવી રીતે વ્યવહાર હશે એ ઇલ્મમાં, એ લોકોને સમજવામાં, એ લોકોની ટ્રેડિશન અપનાવવામાં કેવી રીતે આપણે એ લોકોને એક ભેગા એક બનાવશું, કેવી રીતે આપણે ઇમામના ફરમાનની ફરમાનબરદારી કરશું. કેમ કે આ બધું જે અચંબો થઈ રહ્યો છે ને ઇલ્મનો, કે આ ભાઈ આ કાયમ ને ક્યામત ને શું વાત થઈ રહી છે, આપણે કેમ સમજ્યા નથી, કેમ કે આપણે આ ઇલ્મ હાસિલ જ નથી કરી રહ્યું. અને પછી એક ચીજ છે કે હાસિલ કરવું, અને બીજી ચીજ છે જજ કરવું ને બધાને કેવું કે નહીં નહીં ભાઈ આ તો મને સમજ નથી પડતી, ખબર નહીં શું બોલે છે. આગળ નહીં આવવું અને આગળથી નહીં ઇલ્મ હાસિલ કરવું, નહીં સમજવું, તો સમજશું ક્યારે? નહીં સમજશું તો શું થશે? પાછળ રહી જશું. અને જ્યારે ઇમામના ફરમાન આપણે વાંચીએ તો આપણા દિલમાં ખંજર લાગે. મોલા ફરમાવે કે તમે મારા કપડાના દીદાર નહીં કરી શકશો. એક મિસાલ ઇમામે આપી. તો કપડાના દીદાર મતલબ આજ તો કોઈ મુશ્કેલ નથી. ઓનલાઈન ઇમામ ક્યાંય, ઇમામની ફેમિલી કોઈ બી વિઝિટ કરે આપણે તરત દીદાર થઈ જાય છે. તો શું પછી આપણે ઇમામના ફરમાનની કાંઈ અહેમિયત ન રહી કે ઇમામે કીધું તો દીદાર નહીં થશે? જે દીદારની ઇમામ વાત કરે છે એ બાતની અને નૂરાની દીદાર છે. તો જી જમાતું ઇમામની ફરમાનબરદારી કરશે, શું ફરમાનબરદારી? ઇમામને ઓળખવાની. એ જ જમાતું ઇમામના રૂહાની નૂરાની દીદારને પ્રાપ્ત કરશે. તો આપણા માટે આ ચીજની સમજ, આ અહેમિયતની સમજ કે ખુદા ફરમાવે છે પોતે કુરાનના અંદર કે ક્યામતના ટાઈમ અંદર ખુદાજી છે એ પડદાના પાછળ આવે છે. ખુદાજી છે એ પડદાના પાછળ આવે છે. આપણા પાસે ઇલ્મ હશે તો આપણે પડદાને ઓળખશું અને કાયમ ઇમામને ઓળખશું. જ્યાં સુધી આપણા પાસે ઇલ્મ નહીં હશે આપણે ઓળખી નહીં શકશું. તો આ પાછી રિવ્યૂ કરી રહ્યા છે કુરાનની વર્ડ્સ 2/210, જેના અંદર ખુદા ફરમાવે છે કે તમે શું વાટ જુઓ છો કે ખુદા પડદાના પાછળથી આવી જાય અને બધા ફેરિશ્તા પણ આવી જાય અને બધું કામ ફેસલો થઈ જાય બધું? ખુદા આ કુરાનના અંદર ફરમાવે છે ક્યારે? 1400 વર્ષ પહેલા. પણ આ ટાઈમ છે જ્યારે એન્ડ ટાઈમ આવે છે, જ્યારે કિયામતનો ટાઈમ આવે છે, ત્યારે એની તાવીલ જે છે એ સામે આવે છે. જ્યારે એની તાવીલ સામે આવે છે. તો તાવીલ સામે આવી ગઈ છે, ઇમામ સામે આવી ગયા છે. શું આપણે ઓળખી રહ્યા છીએ? ઇલ્મથી ઓળખી રહ્યા છીએ. અને અહીંયા અલ્લામા સાહેબની એક કલામનો એક ટુકડો, બ્યુટીફુલ ટુકડો ફરમાવે છે અલ્લામા સાહેબ, અને એનું ટાઇટલ છે યે તેરા ઇશ્ક, આ તારો ઇશ્ક. કહે છે કે યે તેરા ઇશ્ક મુझे है શરાબ સે બહેતર, શમી में કૂચાए જાનાન ગુલાબ સે બહેતર. શું કહે છે? કે તારો ઇશ્ક મારા મોલા મને શરાબ કરતાં સારું છે. અને શમી મેં કૂચા કહેવાય કે જે ખુશ્બુ છે, તારા ગલીના અંદરની જે ખુશ્બુ છે ને એ ગુલાબ કરતાં સારી છે. ગલીની ખુશ્બુ કેવી હોય અને ગુલાબની ખુશ્બુ કેવી હોય? પણ જે ગલીના અંદર મારા મોલા રહેતા હોય એ ગલીની ખુશ્બુ ગુલાબ કરતાં સારી છે. પછી કહે છે કે તુમ આકે દિલ મેં રહો મેં હિજાબ હો જાઉં. તું આવ મોલા, હું મારા દિલના અંદર આવી જાઉં, હું તારો પડદો બની જાઉં. શું કહે છે? તું મારા દિલમાં આવીને રહી જા મોલા, હું તારો પડદો બની જાઉં. फिर भी कैसे बनूं उस हिजाब से बेहतर. તો પણ હું કેવી રીતે ઈ પડદાથી સારો બનું? કયો પડદો? આ પડદો. કે કેવી રીતે પડદાના પાછળ હુજ્જતે કાયમના પાછળ કાયમ આવે છે. તો અલ્લામા સાહેબ અહીંયા કહે છે કે મારા મોલા તું મારા દિલમાં આવી જા તો હું પડદો તને પડદામાં રાખેલું, કોઈને દેખાડીશ નહીં, કોઈને ખબર નહીં પડે, પણ હું પડદો બની પણ જાઉં, પણ ઈ પડદા કરતાં સારો પડદો હું નથી થઈ શકતો. કેમ કે ઇમામ પોતે પડદા બનીને આવી રહ્યા છે. મકસદ શું છે કે આ ટાઈમના અંદર એની રહેમત આપણા ઉપર ખૂબ 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 જ થઈ ગઈ છે. કેમ કે આ ટાઈમ જ કિયામતનો છે. જે લોકો પાસે ઇલ્મુલ યકીન હશે, ઇલ્મથી જે લોકો આગળ વધતા હશે, એ લોકોને આ ચીજો સમજ પડશે અને એ લોકો જ આ ચીજની સમજણ હાસિલ કરશે. તો પાછું આપણે સમરાઇઝ કરીએ, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે આગળ નથી વધી શકતા જ્યાં સુધી આપણે આ ચીજને બરાબર સરખાઈથી નથી સમજી લેતા. કેમ કે આપણે એને
ઉમ્મીદ એ હોય છે કે બધા ફ્રેન્ડ્સ જે છે એ પાછા જઈને એને રિવ્યૂ કરે, લેક્ચરને પાછા સાંભળે. પણ તો શું થાય કે બધા સવાલના જે જવાબ છે એ મળી જાય, કેમ કે સવાલ અમુક પાછળથી પછી બી આવે છે. તો આજે આપણે જે ચીજ પાછું ડિટેલના અંદર રિવ્યૂ કરેલી કે જ્યારે આપણે કાયમની વાત કરીએ છીએ તો કાયમની વાત જે છે આઈઆઈએસની ચોપડીના અંદર પણ છે. અને જૂનામાં જૂની ચોપડીઓના અંદર ઇમામ ઝૈનુલ આબદીન, ઇમામ મોહમ્મદ અલ બાકિર કાયમની વાત કરે છે એ ટાઈમના અંદર કે આ કિયામતનો ટાઈમ આવશે, જે ટાઈમમાં આપણે પેદા થયા છીએ, આપણે છીએ એ ટાઈમની વાત ઇમામે પહેલેથી સમજણ આપેલી છે. પણ એ ચોપડીઓ બધી અરબી અને પર્શિયનમાં છે, આપણે વાંચી નથી શકતા. તો આપણે બહુ જ આભારી છીએ આઈએએસના, જે ઇમામે ખોલી છે. અને આ બધી ચોપડીઓ ટ્રાન્સલેશન ઇંગ્લિશના અંદર છે, જેમાં આ ઇલ્મ છે. હા, અલ્લામા સાહેબની ચોપડીઓમાં બી ઇલ્મ છે, જે ઉર્દુમાં છે અને ઇંગ્લિશમાં પણ છે. તો ઘણા માણસોને એવું લાગ્યું કે ભાઈ કેમ આઈએએસની ચોપડીમાં નથી. તો આ ખુલાસો કરવામાં આવ્યું હતું કે એવું નથી કે ખાલી અલ્લામા સાહેબ જ વાત કરે છે. હા, અલ્લામા સાહેબ આપણે તાલીમ દે છે ચોપડીઓની, જે આપણા બુઝુર્ગવારે દીન લખીને વયા ગયા છે, જે પર્શિયન અને એરેબિકના અંદર હતી. અને 2008 અને 2000માં ચોપડીઓ આવી છે. અલ્લામા સાહેબે આ ચોપડીઓ વાંચીને અને પોતાની કિયામતથી રૂહાની કિયામતના અંદર પોતે આ હકીકતને ઓળખી. ખાલી ઇલ્મુલ યકીન નહોતું એના પાસે, એનુલ યકીન અને હક્કુલ યકીનમાં જઈને ઇમામને ઓળખીને બધી તાવીલ પોતાની ચોપડીઓમાં 1951માં પેલી ચોપડી લખેલી. કયા વર્ષના અંદર? 1957માં જ્યારે ઇમામ બેઠા ને, તો એ ચોપડી પેલી જે ચોપડી હતી ઇમામને ગિફ્ટ કરવામાં આવી હતી. અને જે પેલી પોયમ લખેલી હતી, જે પોતે લખે છે જ્ઞાન, એ 1951ના પહેલા, ઇનફેક્ટ 1940ના અંદર એ લખેલું હતું ઇમામની તારીફમાં. તો આ હસ્તી કેવી અજીબ હસ્તી હતી કે પહેલેથી ઇમામના એમની પ્યાસી હતી. અને જ્યારે એને ઇસ્મે આઝમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપ્યું અને કિયામતથી ગુજરા, ઇમામની ફરમાન બરદારી કરી, ચાઇના ગયા અને ચાઇનામાં ઇલ્મુલ યકીન, એનુલ યકીન અને હક્કુલ યકીન સુધી પૂગી ગયા. અને હક્કુલ યકીનના બાદ આ બધી ચોપડીઓના અંદર આપણને તાલીમ આપેલી. પણ કેમ કે આપણે તો કોવિડથી આ સમજ આવેલી છે. તો ક્વેશ્ચન સાચો હતો, ચલો કે એવું કેમ કે અલ્લામા સાહેબના જ જે ચોપડી છે આ વાતો કરે છે. તો આ બહુ મોટી એક મિસકન્સેપ્શન જે હતું એ આપણે ઠીક કરી નાખ્યું કે નહીં, આઈએએસની ચોપડીના અંદર પણ કાયમુલ કિયામતની વાત કરવામાં આવે છે. તો એવું નથી કે કોઈ નવો દીન કે નવા ઇમામની વાત થઈ રહી છે. આ વાતો તો બહુ ચોપડીના અંદર છે, પણ જે લોકો એમથી વાકેફગાર છે એ લોકોને જ સમજ પડે છે. તો પાછી રીતે હું આ ચાહું છું કે આ સમજીએ આપણે કે જો આ ચોપડી જે કહે છે કે શિયા વિઝન ઓફ ઇસ્લામ, કે શિયા, આપણે શિયા છીએ, શિયા ઇમામ ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ આપણે છીએ. અને શિયાના અંદર ઇમામ અલા ઝિક્ર સલામ કાયમુલ કિયામતની વાત કરે છે કે નિઝારી ફિરકાના અંદર કાયમ ઇમામ આવશે. બીજી ચોપડી આપણે વાત કરી આપણા દાઈ નસીરુદ્દીન તુસીની ચોપડી, જે પર્શિયનના અંદર છે, ઇસ્માઇલી થોટ ઇન ધ ક્લાસિકલ એજ. કાયમની વાત કરે છે, સલમાનુલ કુદરાની વાત કરે છે. ટ્રાન્સલેશન ક્યારે થયું? 2008ના અંદર. ચોપડી કેટલી જૂની છે? કેટલા સેંકડો વર્ષ થઈ ગયા. પીર સદરુદ્દીનના ટાઈમના પહેલાની ચોપડીઓ છે. પણ હવે ટ્રાન્સલેશન થઈ રહ્યું છે, હવે રિસર્ચ થઈ રહી છે અને ચોપડી બહાર આવી રહી છે. તો કોઈના મગજના અંદર આવી ખરાબી, કચાસ, કમજોરી ના હોવી જોઈએ કે આ વાતો બધી ખોટી છે. જે આ વાતોને ખોટી કરે છે એની મિસાલ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પહેલા ફરમાનમાં કરી લીધી કે એ લોકો માજીઝાત તો જોશે, પણ અધૂરો ઈમાન હશે તો યકીન નહીં કરી શકશે. આ ચોપડીનો દાખલો અગેન આ નસીરુદ્દીન તુસીની ચોપડી છે, બીજો વોલ્યુમ છે, જેમાં આદમ અને ઇબ્લીસની મિસાલથી સમજાવવામાં આવે છે કે જો એવો ટાઈમ આવશે જેના અંદર ગ્રેટ રિઝરેક્શન આવશે અને 50,000નો સાયકલ, જેવી રીતે કુરાનના અંદર સૂર્ય મહારાજના અંદર દાખલો દીધેલો છે કે ખુદાનો દિવસ જે છે એ 50,000 વર્ષનું છે. તો આપણા પાસે કુરાન છે, આપણા પાસે આ ચોપડીઓ છે, જ્ઞાન છે, ફરમાન છે, પેગમ્બરની હદીસો છે.
કેટલા આપણને પ્રૂફ જોઈએ, સબૂત જોઈએ કે આપણા ઈમાનના અંદર મજબૂતી આવે અને જ્યાંથી ઇલ્મ, સાચો ઇલ્મ આ ટાઈમના અંદર આવી રહ્યો છે, મળી રહ્યો છે, જે ચોપડીના અંદરથી આવી રહ્યો છે, કેટલા વર્ષ હજી આપણે કચાસમાં શકના અંદર રહેશું અને ઇલ્મથી જે ફાયદો આપણને ઉપાડવાનું હતું એ આપણે નહીં ઉપાડશું. તો ખાલી ક્યુરિયોસિટીના માટે કે ઇમામ કોણ કોણ વાત કરે છે, એક જે છે એ ક્યુરિયોસિટી સારી ચીજ છે જેનાથી આપણે ખબર પડે, પણ એક ક્યુરિયોસિટી જે હોય છે ખાલી હું કહું કે પંચાયતના માટે હોય અને એક ક્યુરિયોસિટી જે હોય એ ઇલ્મના માટે હોય. તો મને ઉમ્મીદ છે કે જેટલા ભાઈ બહેન અહીંયા જે છે એ લોકોના અંદર આ હકીકતી ભાવના આવશે કે આ ઇલ્મ હાસિલ કરવાનું છે અને આ ઇલ્મમાં આગળ વધવાનું છે. અને જે ઇમામ ચાહે છે કે આપણી રૂહાની નૂરાની તરક્કી થાય અને આપણે દીદારને પ્રાપ્ત કરીએ અને આપણે પોતાના આલમે શખ્સીના અંદર જોઈને જોઈ શકીએ કે આ દુનિયા કેટલી જૂની છે, કેટલી જૂની છે, બહુ જ જૂની છે. પણ બધી આખી આ બધી ચીજો છે ને, આપણા પીર આપણે શું સમજાવ્યું, આત્મારામ તમે બળા જ્ઞાની, બધું આપણી આત્માના અંદર છે. પણ આત્માના અંદર જવા માટે ઇમામે આપણને હિદાયત આપી કે ઇલ્મવાળી રૂહ પગથિયો પગથિયો ચડશે, કેમ કે અંદર પગથિયા છે, એકદમથી આપણે પોતાના અંદર નથી જઈ શકતા. ઇસ્મે આઝમ હોવું જોઈએ, ઇસ્મે આઝમના બાદ ઇલ્મ પણ હોવું જોઈએ. એક ચીજ હશે તો કામ નહીં થશે. અને પછી એના અલાવા નુરાની ટાઈમની ઇબાદત ઇલ્મના સાથે આખો દિવસ આપણને જિકર કરવાનું છે. કેવી રીતે આપણે વાંચ્યું અલી સલમાનુલ કુદરત કે આપણે આ જિકરથી જ્યારે હિંમત લેશું, જિકર કરશું, તો જ આપણે આપણા પૈગંબરે જે આપણને હિદાયત આપેલી કે ઇમામ વગર આ દુનિયા ચાલી નથી શકતી, ક્યારે પણ ઇમામ વગર આ દુનિયા ચાલી નથી શકતી. તો આ દુનિયા કેવી રીતે ચાલી રહી છે, આ દુનિયા કેમ દુનિયા અંદર લાગેલી છે, કેમ ઇમામનો ઇશ્ક અને ઇમામની ઓળખ નથી આવેલી? આ દુનિયાને આપણે ઇમામથી ચલાવવાનું છે, નહીં તો શૈતાનની બાજીમાં છીએ. તો આપણે દોઝખની આગ ઇમામની દૂરી નથી જોતી, આપણે તો ઇમામની ગુરબત જોઈએ. અને આપણે જોઈએ છીએ કે હાજરીમાં કેવી રીતે આ ફરમાન ફરમાવેલું અને કેટલી નાદાની જમાતની કે અમુક માણસે કીધું કે આ ફરમાન તો છે ને ઇમામે રશિયામાં કરેલું, મોસ્કોના અંદર. તો મોસ્કોમાં તો જમાતખાના નહોતા, રશિયાની જમાતના ઇસ્માઇલી હતા, એ લોકોને તો બિચારાને કાંઈ ખબર નહીં, દુઆ ગિના નહીં, તો એ લોકો થોડી ઓળખે ઇમામને, આપણે થોડી કહે છે. આનાથી મોટી નાદાની કોઈ કરી નથી શકતું કે ઇમામ ખુલ્લા તરીકેથી ફરમાવે છે. જેટલા ફરમાન તમે જોશો ઇમામ કહે છે બધા એના માટે. તો આપણે પણ જેટલા ઇમામના સાથે રહ્યા, ઇમામે આપણને કેવી રીતે હિદાયત આપેલી છે, કેટલા ડિટેલના અંદર રિપીટ કરે છે મોલા, આઈ વેલકમ દેટ ડિફરન્સ, આઈ વેલકમ દેટ ડિફરન્સ. આજે હું કહું કે અલ્લામા સાહેબના કલામ જે જ્ઞાન છે, જે ઇમામનો તાલીકો છે, કેટલા માણસોના દિલમાં ભરોસો આવશે કે હાજરીમાં અમે જ્ઞાન કીધેલા? અમુકના દિલના અંદર શંકા આવશે, અમુકના દિલના અંદર હેત આવશે. તો કહેવાનો મકસદ એ છે કે ઇમામ આપણે ફરમાનમાં સમજાવી રહ્યા છે કે આઈ વેલકમ ધ ડિફરન્સ. પણ આપણે જરા બી ચીજ ચેન્જ જે છે ને એ પરમિનન્ટ છે. પણ જે લોકોને ચેન્જ નથી જોતું, જે લોકોને ઇલ્મથી આગળ નથી વધવું, બદલાવવું નથી, સમજવું નથી, જે આ ટાઈમની જરૂરત છે, ઇલ્મથી પોતાને બદલાવાનું જરૂરત છે, તો આપણે કેવી રીતે આગળ વધશું? આપણે દુનિયાની મિસાલ લઈએ, દુનિયામાં અગર આપણે બચ્ચાઓ સાથે કોન્ટેક્ટ રાખવા છે તો ટેબ્લેટ ને ઝૂમ ને ફેસ ટાઈમ ને બધું આપણને શીખવું પડે છે અને કરવું પડે છે, અદરવાઇઝ બચ્ચાઓથી વાત નથી કરી શકતા. તો કેવી રીતે આપણે એમ સોચીએ છીએ કે દીનમાં આપણે વગર શીખ્યા આગળ વધી જશું? નથી વધી શકતા. અને ઇમામ ફરમાવે છે કે જેટલા આપણે અલગ અલગ ભાત ભાતના ભાઈ બહેન છે, બધા અલગ અલગ જબાનો બોલીએ છીએ, અલગ અલગ પ્રેક્ટિસીસ છે, આ બધી આપણે એક જમાત છીએ. અને એ સમજ જ્યારે આપણે પ્રાપ્ત કરશું ત્યારે જ આપણે સમજી શકશું કે હુજ્જતે કાયમ કોણ, કાયમ કોણ અને મઝહરે કાયમ કોણ. અને આ બધું ઇમામના ઇશ્કથી જ આપણે આ ચીજ સમજી શકશું. ઇલ્મુલ યકીન પહેલો પગથિયો છે મારા ભાઈ બહેનો, પહેલો પગથિયો છે.
ઇલ્મો યકીનથી આપણે જ્યારે આગળ ચડશું ત્યારે જ આપણે આ ચીજને સમજી શકશું કે ખુદા કહે છે કે શું હું આવી જાઉં અને ફેસલો કરી નાખું? કિયામતના ટાઈમ ઉપર એ આવી ગયું છે અને ફેસલો થઈ જશે. અને ઇમામ સુલ્તાન શાહ ફરમાવે છે કે જે લોકોના દિલ અધૂરા છે એ લોકો કિરામતું માજીઝા જોશે પર ભરોસો નહીં કરશે. આપણે ક્યાં ઊભા છે, આપણું શું સ્ટેટસ છે, આપણે એ જોવાનું છે. તો અહીંયા હું રોકું છું. કોઈ ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે મને કરી શકો. सुभान अल्लाह, सुभान अल्लाह। बहुत ही ज़्यादा जो है वो कॉम्प्रिहेंसिव ये टॉपिक हमारे लिए कि नूरन अला नूर के कॉन्सेप्ट को समझना और इमाम की पहचान भी करना कि किस तरीके से इमाम को पहचानना चाहिए, ना कि ज़ाहिरी तरीके से सिर्फ, मगर इमाम की नूरन अला नूर के कॉन्सेप्ट के हिसाब से भी पहचान होनी चाहिए। तो बहुत ही अच्छे से आपने समझाया और बहुत ही अच्छे से दाखले दिए आपने आईआईएस की किताबों के, जो हमें हमारी नासमझी की वजह से अगर हमने ये सोचा कि ये चीज़ें नहीं हमें बताई गई, मगर कितने ज़माने से जो है वो इंस्टीट्यूट ने ये किताबें पब्लिश की हैं हमारे लिए। आज हम जो है वो इन चीज़ों को समझ रहे हैं और देख रहे हैं, और बहुत ही अच्छा हमारे लिए ये एक ज़रिया भी मौजूद है कि अल्लामा साहब का तावीली इल्म हमारे लिए एक बहुत सीढ़ी की तरह काम करता है, ताकि हम उसको समझ के और जो है वो दर्जात की बुलंदी के लिए या हमारी अकल की बुलंदी के लिए जो है उसको समझ सके और इमाम की पहचान जो हमारे लिए फाउंडेशन है उसको समझ पाएँ। सो अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह, बहुत ही शानदार सेशन। अगर किसी साथी के पास कोई सवाल या कोई कमेंट हो या तो वो पहले आगे आ सकते हैं। अगर आपके पास कोई सवाल है तो आप आगे आ जाएं। उर्दू, इंग्लिश, गुजराती, जो भी लैंग्वेज में आप आना चाहें, आप हाथ उठा सकते हैं, चैट में लिख सकते हैं या अनम्यूट कर लें। या अली मदद। मौलाली मदद। तो ये जैसा आपने समझाया, अल्लामा साहब इतनी किताबें लिखे, वो पढ़े लिखे नहीं थे तो भी इतना कुछ किया, तो मुझे ऐसा, सुल्तान मोहम्मद शाह का फरमान है कि पूरी दुनिया में 313 मोमिन है। तो देखा, ऐसी फीलिंग आती कि ये अल्लामा साहब भी 313 में से एक थे। जैसे बोलते हैं कि एक आता है और एक चला जाता है, तो पूरी दुनिया में कितने लोग हैं, लेकिन सिर्फ 313 है जो पूरी दुनिया चला रहे हैं। हम्म, अच्छा ख्याल है, अच्छा ख्याल है। लेकिन ये कि चूंकि इमाम का फरमान हमारे लिए वाज़े है, आपको पता है या नहीं, हाज़ी इमाम ने अल्लामा साहब को अल्लामा का टाइटल दिया। जी। हाज़ी इमाम ने अल्लामा साहब को, अगर हम अल्लामा साहब कहते हैं तो इसलिए कहते हैं कि अल्लामा का टाइटल दिया, जिसके मायना होते हैं टीचर। तो हाँ। अच्छी बात यह है कि जो मौला ने फरमाया, हम उन मौला के शब्द को याद रखें। मौला ने फरमाया कि आपको हम अल्लामा बुलाते हैं, जिसके माना होते हैं उस्ताज, टीचर, राइट। हम्म, तो जी। आपका ये एक, उसको कहेंगे हुस्न ज़न, कि ये आपका अच्छा ख्याल है। हाँ, ये हस्ती बहुत बड़ी हस्ती है जिसकी वजह से हमारे पास ये इल्म आ गया है आज के ज़माने में। और जो माजिज़ा है अल्लामा साहब का वो ये कि उन्होंने इमाम सुल्तान मोहम्मद शाह से इस्म आज़म लिया था। जी। और इमाम के फरमान को उन्होंने इतनी पक्के तरीके से फॉलो किया ना, फरमान बरदारी, यानी जी। इल्म को हासिल करना। देखें, जी। जो आप कहते हैं ना कि भाई वो इल्म, पढ़े लिखे नहीं थे, तो पढ़े लिखे जो है वो ये नहीं है हमारे लोगों की, हमारी ये सोच की कमी है कि हम पढ़ा लिखा उसको कहते हैं जिसके पास डिग्री होती है, कि भाई फलां इंस्टीट्यूट से ये डिग्री किया है, ये मास्टर्स और पीएचडी, उसको हम पढ़ा लिखा कहते हैं। तो ये बड़ा इम्तहान है ना, ये बड़ा इम्तहान है जमात के लिए कि कोई डिग्री नहीं है उनके पास, लेकिन हम्म, कितनी किताबें लिखी हैं, कितने पीएचडी दुनिया में हैं जिन्होंने एक किताब भी लिखी हो। वही समझ में नहीं आता। या दैट्स बिग। यही तो माजिजा है। इमाम सुल्तान अहमद शाह ने क्या फरमाया कि माजिजात सामने होंगे लेकिन अधूरे दिल वाले देखेंगे लेकिन यकीन नहीं करेंगे। समझ आती है फरमान की? जी। माजिजा सामने है लेकिन जी। यकीन। जज़ाकल्लाह, थैंक यू। अल्हम्दुलिल्लाह। एक हाथ अल्हम्दुलिल्लाह। ऊपर नजर आया था, जी। जेबी जी। जी।
Yes, Na'mat Saiba, જી. I'm very grateful for all the knowledge. I am not trying to judge anybody, but I find I lived in England for a while and I was not part of this knowledge, but I did know the Allama Said, Fakir Muhammad Hunzai, and Rashida Bai, and had some exposure to the 100 questions, etc. And they have come a long way with translating the books and everything. But here I'm in Canada right now, and I so much want to share this with the Jamaat. I know I have not enough knowledge as you guys have done these books with them, and you can. Is there any way this can be brought into the Jamaat Khana eventually? Because a lot of people that I have spoken to have no idea at all about Allama Sahib's work, and that Hazar Imam has encouraged this education. તો તમે બિલકુલ સાચા છો અને મને એવું લાગે છે કે તમારી આ ખ્વાહિશ છે ને, તમે ખ્વાહિશ કરી છે ને હમણાં, Yes, તો યકીન કરજો કે આ થઈ જશે. Amen. જેટલા આપણે ભાઈ બહેન ભેગા છીએ, અગર આપણે દુઆ કરીને જમાતના માટે કે જમાતને આ ઇલ્મ મળે, આપણી દુઆ સાચા દિલથી આપણે દુઆ કરશું તો બધી જમાતને આ ઇલ્મ મળશે. હા, આપણે શું કરી શકીએ છીએ, કોઈ ચોપડી દઈ શકીએ. અગર તમે કીધું 100 ક્વેશ્ચનની ચોપડી, તમે ચોપડી આપી શકો છો, લેક્ચર શેર કરી શકો છો, તમે નવીન સાહેબાથી કોઈને ઉત્સાહ હોય કોન્ટેક્ટ કરાવી શકો છો તો એ લેક્ચર સાંભળે. એક વાત જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે જેવી રીતે હાજરી ઇમામના ફરમાન છે ને કે તમે કોઈ તરસ્યું હોય, કોઈ ઘોડો હોય એને પાણીના પાસે લઈ જાઓ, પણ એ પાણી પીવે કે ન પીવે એ એની ઈચ્છા ઉપર છે. તો આ એક બહુ મોટી મુશ્કેલ છે કે ઘણા બધા આપણા જમાતના અંદર ભાઈ બહેનો હજી ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ નથી લેતા અને દુનિયાના અંદર ગુલતાન છે અને આપણા જ્ઞાનોના અંદર પીર આપણે કેટલી સમજ આપેલી છે, પણ આપણે અગેન તમારી વાત સાચી કે આપણે કોઈને જજ નથી કરતા. એક પીડા છે દિલના અંદર, એક પીડા છે કે જ્યારે આપણે આ જોઈએ છીએ તો આપણે એવું દિલ થાય છે કે બધાને આ ઇલ્મ મળે. તો મને હું હંમેશા મારી ખ્વાહિશી હોય કે આપણે છે ને જમાતના માટે ખૂબ ખૂબ દુઆ કરીએ. Amen. કે જેવી રીતે ઇમામ સુલતાન વર્ષે આપણે શીખાવેલું કે તમે દુઆ કરો કે યા મોલા તમને હકીકતી સમજ આપ. અને મને કોઈ બેને કોઈ સવાલ કરેલું કે તમે જ્યારે આબે શફા પીઓ છો તો જમાતના માટે કેવી રીતે દુઆ માંગો. હું કહું કે ઇમામ સુલતાન વર્ષે જે આપણે દુઆ શીખાવેલી ને, બહુ સારી સારી દુઆ શીખાવેલી ઇમામ સુલતાન વર્ષે. આપણે દિલના અંદર નિયતમાં હંમેશા જમાતના માટે દુઆ કરવાની કે મોલા તું જમાતને હકીકતી ઇલ્મથી રૂશનાસ કરાવ, હકીકતી સમજ દે, હકીકતી ઓળખ દે, હકીકતી આંખ બક્ષ. આ બધી દુઆઓ એટલી સારી દુઆઓ છે. મને એવું યકીન છે કે જમાતના અંદર, અને કેમ કે આ ફરમાન ક્લાસ છે આપણી, અને ફરમાન ક્લાસના અંદર કેટલા આપણા ભાઈ બહેન ફરમાનને અંદર કેટલા ઊંડા ઉતરે ને લિંકથી લિંક જોડે ને ફરમાન લખે ને ફરમાન યાદ કરે અને એટલી મહેનત કરતા હતા. અને મારો આ પાક્કો યકીન છે કે જે ભાઈ બહેનની એટલી તડપ હતી ને ઇલ્મ શીખવાની, એ Yes. લોકોની આટલી મહેનતથી આજે આપણે આટલા ઊંડાણમાં આ ચીજો ડિસ્કસ કરી રહ્યા છીએ. અને જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને આપણે મૌલાની રહેમતથી આપણી સંખ્યા છે, તો શું આપણે એક આપણી જમાતના માટે સાચા દિલથી દુઆ કરશું તો 1 ના 2, 2 ના 10 કે 2 ના 22 નહીં થશે? આપણે યકીન હોવું જોઈએ કે થશે. તો Yes. બસ દુઆ કરવી જોઈએ અને કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય તે Yes. ઉત્સાહ ધરાવીને એને ઇલ્મના રસ્તા ઉપર લાવવાની, ક્વેશ્ચનના જવાબ માટેથી કરીને એને હિંમત ધરાવીને ઇલ્મના રસ્તા ઉપર લાવીએ અને દુઆ કરીએ કે એનું ઇલ્મ, એનું ધ્યાન આ રસ્તા ઉપર લાગતું રહે. Amen. I'm very grateful for your mentorship. શુક્ર. Thank you. Shukran. हमारे पास एक सवाल है. Karima Saba says, beautiful session, Yamat Saba. Can you please tell us more about Maulana Hazar Imam's Mosque of Farman? You said there were many Jamaat there who had access to the Farman, but Imam made the Farman there?
સો આ ફરમાન એકચ્યુઅલી પછી પૂરું વાંચવું પડશે, કેમ કે ઇમામ ફરમાવે છે આ ફરમાનના અંદર કે તમે ઈસ્ટમાં રહો છો કે તમે વેસ્ટમાં રહો છો, ઇમામ ક્લેરિફાય કરે છે. તરત મને યકીન છે કે ઇમામ આપણા વિચાર જાણે છે ને, તો ઇમામ એ ફરમાનના અંદર એ ફરમાન કરે છે કે તમે ક્યાંય પણ રહેતા હો દુનિયાના અંદર, ઇમામની ઓળખ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ હિસાબે હું આ વાત કરેલી કે કોઈના મગજના અંદર એવી નાદાની ન હોય કે આપણે તો જમાતખાને જઈએ છીએ સવાર સાંજ, આપણે તો જ્ઞાન વાંચીએ છીએ, આપણા પાસે તો ઇમામની ઓળખ છે. બિચારા એ લોકો જમાતખાને નહોતા જતા, એ લોકો પાસે જમાતખાનું નહોતું તો એ લોકો નથી ઓળખતા, યા પોલિટિકલી એ લોકોની કન્ડિશન, ક્યારે એ લોકો મઝહબની પ્રેક્ટિસ ન કરી શક્યા તો એ લોકોને સમજ નહોતી, ક્યારે આપણા અંદર આ વિચાર ન આવે. એટલે ઇમામ ભલામણ કરે છે કે તમે ઈસ્ટમાં રહેતા હો કે વેસ્ટમાં રહેતા હો કે તમે ક્યાંય દુનિયા અંદર રહેતા હો, સૌથી જે મહત્વતાની ચીજ છે એ ઇમામની ઓળખ છે. તો એ ચીજ ઉપર હું શું કહેવાય છે પ્રેશર કરતી હતી. अल्हम्दुलिल्लाह। हमारे पास एक सवाल है, बट आई थिंक हमारा पूरा जो हम लेक्चर्स जो कर रहे हैं सेशंस, आई थिंक ये आपका जो ये सवाल है वो कवर करता है इन चीज़ों को। नाची सवाल पढ़ती है, या Ali Madad, how can we understand and internalize the steps of recognition of Imam with examples at all three levels of certainty, Ilmul Yaqeen, Ainul Yaqeen, and Hakul Yaqeen, at our three levels of existence of life, that is physical, spiritual, and intellectual? Please explain with the examples at all three levels of certainty with three levels of our existence for our deep understanding. સો બહુ જ એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યાસ્મીન બેન. આપણી પાસે યાસ્મીન જે છે ને ઘણી બધી છે ને બહુ સારી સારી યાસ્મીન છે અને બહુ સારા સારા સવાલ કરે છે બધી યાસ્મીન બેન. આ સવાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સારો છે અને મને નથી લાગતું કે હું ઇન્સાફ કરી શકીશ, પણ આપણે કોશિશ કરશું કે આપણે વધારે એના અંદર વાત કરીએ. અને આ ક્વેશ્ચન એકચ્યુઅલી આના પર પૂરો લેક્ચર પણ છે, ગુજરાતીના અંદર જ છે મારા ખ્યાલથી પહેલે કરેલું, પણ મને સમજ છે કે તમે આ ઇમામની ઓળખના હિસાબે તમે આ વાત કરી રહ્યા છો અને જવાબ જે છે એ ટાઈમના સાથે વધારે એની સમજણ એની સમજ આવતી રહેશે, પણ ટૂંકાણના અંદર તમે તરત જવાબ આપવા માટે અને બધા આપણા ભાઈ બહેન જે છે મોજૂદ અને જે રેકોર્ડિંગ સાંભળશે તરત આ ચીજ સમજાવવા માટે કે કેવી રીતે આપણે કરીએ. તો હા, આપણે હવે ઇલ્મ મજલિસમાં છીએ, ઇલ્મની આપણે શીખ લઈ રહ્યા છીએ. હવે રૂહાનિયતના અંદર આ ઓળખને કેવી રીતે પામીએ, તો તમને ખબર છે કે આપણે કેટલા લેક્ચર્સ કરેલા કે 23 કલાકનું zikr, કેમ કે આપણે ઇસ્મે આઝમની ઇબાદતની અહેમિયતને સમજીએ છીએ, આપણે ઇસ્મે આઝમની ઇબાદતને સમજીએ છીએ, જે ચીજ આપણે ભૂલી જઈએ છીએ એ 23 કલાક છે. તો જે ચીજ આપણી કાચી હોય ને એમાં આપણે ધ્યાન દેવાનું છે. તો નાચીઝે હું zikr દેખાડું, સ્લાઇડમાં zikr દેખાડું, કેમ કે આ ઓળખના હવાલાથી છે. તો આપણે વધારેથી વધારે zikr નહીં, અઝકાર, zikr જે છે એ સિંગ્યુલર છે અને અઝકાર જે છે પ્લુરલ છે ઉર્દુના અંદર. તો મલ્ટિપલ zikr દિવસના અંદર પ્રેક્ટિસ નિયત બાંધવાની અને ખૂબ લાંબા લાંબા zikr કરવા જોઈએ જેટલી બી શક્તિ ને ટાઈમના હિસાબે. અને ઇમામ તો આપણે ફરમાવે છે કે ચાલતા હાલતા મીટિંગમાં કામ પર ડ્રાઈવ કરતા તમે zikr કરતા રહીએ. તો આપણે zikરમાં યાદગીરીમાં રહેવાનું છે. જે યાદગીરીમાં રહીએ છીએ ને એ એવું છે કે આપણી રૂહાનિયતના માટે આપણે મહેનત કરીએ છીએ. આપણે ડ્રાઈવ કરતા હોય અને કોઈ લેક્ચર સાંભળતા હોય એ આપણી ઇલ્મ આપણે શીખતા હોય. તો 3 પગથિયા ઉપર એ ચીજ છે કે બદનનું ટાઈમ જે છે વપરાશ કરીને આપણે ઇલ્મ શીખીએ, બદનને વાપરીને આપણે ઇસ્મે આઝમની ઇબાદત કરીએ, ચોક્કસ કચાસથી નહીં ચોકસાઈથી ઇબાદત કરવાની, અને બદનના ટાઈમને અને સાંસુને લઈને આપણે zikr કરવાની. અને zikr આપણે બરાબર 2400 કલાક, નીંદર બી છે ને મોમિનની zikરમાં જાય છે, આપણે બરાબર zikr કરવાનું છે. એવી રીતે જ્યારે આપણે સમજીએ છીએ તો બદનનો વપરાશ તો આપણે સમજમાં આવે છે કે બદન વગર તો કાંઈ છે નહીં, બદનથી જ કરીએ છીએ આપણે. જે zikr ઇબાદત આપણે કરીએ છીએ ને એ રૂહાની તરક્કીના અંદર ગણાય છે. અને જે ઇલ્મમાં આપણે મહેનત લઈએ છીએ, ઇલ્મમાં ચોપડીઓ વાંચીએ અને ઇલ્મના અંદર આપણે ખૂબ જુગાલી કરીએ, ચાવીએ અને વિચાર કરીએ,
હકીકતના અંદર આ જે આદત છે એ આપણે નુરાનિયતમાં લઈ જાય છે. અને જે તરક્કી છે ને એ આપણે અલગ અલગ નથી જોઈ શકતા. કેમ કે જ્યારે આપણે શીખાડતા હોય ને તો આપણે કહીએ કે જો બેટા આ છે ને ગ્રેડ 1 છે, પછી ગ્રેડ 2 થશે, પછી ગ્રેડ 3 ને પછી એમ કરતા કરતા. પણ જ્યારે એક બચ્ચું કોલેજના અંદર હોય, યુનિવર્સિટીના અંદર હોય, તો ક્યારે એનું ધ્યાન ગ્રેડ એના અંદર ABCD લખેલું એના ઉપર નહીં હશે, કે A ફોર એપલ પર નહીં હશે, એને ખબર બી નહીં હશે, અને મોટા મોટા લાંબા લાંબા એસે લખતા હોય. મકસદ શું આ મિસાલ દેવાનું, કે જ્યારે આપણે રૂહાની અને નુરાની તરક્કી જ્યારે આપણે કરતા હોય ને, તો એને આપણે અલગ અલગ કરીને જોઈ નથી શકતા. તો સવાલ કરવા માટે જરૂરી છે, કેમ કે સમજવું છે. તો સવાલનો જવાબ મને ઉમ્મીદ છે કે તમે સમજી ગયા છો. પણ જ્યારે તમે તરક્કીને જોવા ચાહો છો ને મિસાલ દઈને, તો એ બહુ મુશ્કેલ છે. કેમ કે તરક્કી જે તણે છે ને, ત્રણે લેવલ ઉપર મળીને થતી હોય છે. એની મિસાલ શું? મિસાલ આપીએ, મિસાલ લઈએ કે તમે હવે તમારી આદતથી તમે zikરને ક્યારે ભૂલતા નથી. તો zikરને તમે ભૂલતા નથી, તો તમારી આ શું ફિઝિકલ તરક્કી થઈ, કે તમારી આ રૂહાની તરક્કી થઈ, કે તમારી અકલાની તરક્કી થઈ? મારા હિસાબે તમારી ત્રણ લેવલની તરક્કી થઈ. કેમ કે ઇમામના ફરમાન છે કે મોમિન ક્યારે પણ યાદગીરીથી દૂર નથી થતો. જે શૈતાનની બાજી ખાય છે ને એ જ યાદગીરીને ભૂલે છે. તો ફરમાન બરદારી થઈ, ફરમાનની સમજ થઈ, ઇલ્મ ઉપર અમલ કર્યું, અને યાદગીરી પણ રહી, અને પણ ભૂલ્યા પણ નહીં. શૈતાનથી ભાઈ ઝઘડો કરી લીધો, એ બાજી આપે ને માયની નહીં બાજીને. તો આ તાકાત ક્યાંથી આવી ભાઈ તમને? કેમ કે તમે ઇમામના ફરમાન ઉપર જ્યારે અમલ કર્યું, તો તમે જિસ્માની, રૂહાની અને નૂરાની પ્રગતિ થઈ, તો તમારા અંદર આ કાબલિયત આવી કે તમે ક્યારે પણ zikરને ભૂલતા નથી. કાંઈ બી થાય આજુબાજુ, તમે zikરને ભૂલતા નથી. તમારા મનના અંદર zikર રહે છે, અને બદન તમારું દુનિયા અંદર કામ કરે છે. કેમ કે દુનિયાના કામ મૂકીને તો નથી કરી શકતા, કામ તો કરવું છે. દુનિયા અંદર પેદા થયા છે, તો દુનિયાના અંદર જે દુનિયાની જિમ્મેદારી છે તો પૂરી કરવાની છે. એ જિમ્મેદારી પૂરી કરવા છતાં આપણે ઇમામને યાદ રાખી શકીએ છીએ, આપણે પોતાના આમાલને સંભાળી શકીએ છીએ. અને આપણે જ્યારે ઇબાદત બંદગીમાં બેસીએ છીએ તો આપણું દિલ એકદમ નરમ થઈ જાય છે, આપણે ગિરિયાઝારી કરી શકીએ છીએ. એમ કરતાં 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 કેટલી બધી મિસાલો આપણે કરી શકીએ છીએ. પણ કોઈ મિસાલને તમે એમ કરો કે તમે આ સેક્શનમાં નાખો કે આ સેક્શનમાં નાખો, એ મુશ્કેલ થશે. કેમ કે તરક્કી જે છે એ સાયમલ્ટેનિયસલી થાય છે, એક ભેગી થાય છે. એવું નથી કે પેલે એક ગ્રેડ પાસ કરશો બીજો ગ્રેડ. આપણે બધાની ઉંમરું છે ભાઈ, આપણે કોઈ બચ્ચા થોડી છીએ. તો ઇમામની શું આપણા પર રહેમત નથી? ઇમામ બહુ રહેમાન છે એકચ્યુઅલી. જ્યારે જોવે છે કે આપણી પાકી ઉંમર છે અને આપણે બહુ મહેનત કરી રહ્યા છીએ, કે મોલા બસ ટાઈમ નથી, મને ખબર નથી કે ક્યારે મારા 100 વર્ષ પૂરા થાય, મને હવે ટાઈમ ઓછું છે ને જલ્દી જલ્દી મને મહેનત કરવાની છે, તો એ જલ્દી જલ્દી પગથિયા ચડાવે છે. એ રહેમાન છે, રહીમ છે, આપણે યકીન હોવું જોઈએ. તો ફિકર નહીં કરવાની તરક્કીની, ફિકર કરવાની મહેનતની. હું એ કચાસ તો નથી કરી, હું એ zikr તો ભૂલી નથી ગયા, હું એ ઇલ્મમાં આ વાતની બરાબર જુગાલી કરી કે ન કરી. તો મોમિન જે હોય છે ને, એની નિગાહ હંમેશા પોતાના નીચે હોય. શું મતલબ એનું? આપણે કોઈને જજ કરવાની વાત નથી કરી રહ્યા, પોતાના ઉપર છે કે હું એ ખોટું કામ ક્યારે કર્યું, શું કર્યું, કે એમાં સુધારો લાવો. અને જ્યારે સારું કામ કર્યું તો પોતાને શાબાશી બી દેવાની, પોતાની ઉત્સાહ, પોતાની હિંમત બી દેવાની. કેવી રીતે? સજદામાં જઈને ગિરાવઝારી કરીને, આજીજીના સાથે, ગુરુરના સાથે નહીં. કે આ મોલા મને શુક્ર કે આજે ઇબાદતમાં ઉઠા, ઇબાદતમાં બેઠા ને સારું લાગ્યું અને મજા આવી, zikr બી કર્યું, ભૂલ્યા નહીં આખો દિવસ. તો સજદો કર્યો અને આંસુ પાયવાને કીધું મોલા, યા મોલા, તું જે છે એ આ રહેમત કરી મારા પર, તારા ઘણા ઘણા શુક્રાના. તો પોતાને શાબાશી કેવી રીતે દેવાની? ઇમામના શુક્ર કરીને. તો મોમિનના માટે જે ચીજ છે એ પોતાના અમલ ઉપર ધ્યાન રાખવાનું છે. તરક્કી કેવી રીતે થશે? તો થશે જ જ્યારે કોઈ આપણે કહીએ ને, જેટલી તમે શું કહેવાય ગુજરાતીમાં કહાવત, જેટલી તમે ખાંડ નાખશો એટલું મીઠું થશે, રાઈટ? તો એ તો થવાનું જ છે, કેમ કે ખાંડ નાખી છે, મહેનત કરેલી છે, તો મીઠું તો થશે જ ને, એમાં તો કોઈ શક જ નથી. Subhanallah, Subhanallah. Thank you, Niamat Saiba, for a wonderful session. And we, inshallah, will see you tomorrow with the beautiful topic of Nuran ala Nur, light upon light, study of Ginan. So, friends, inshallah, we'll see you all tomorrow. Thank you, Niamat Saiba, for sharing your time and knowledge with us.
Thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Ali Madad, Madad. Thank you very much, and Yali Madad. Ya Ali Madad, Ya Ali Madad. Yali Madad, thank you. Yali Madad. Thank you. Ali Madad. Niamat Bhai, Yali Madad. Ya Ali Madad, Ya Ali Madad, Ya Ali Madad.